संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रेयतिराजाय विवेकानंदसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। आध्यात्मिक शिविरનું છેલ્લું સેશન। આટલા બધા લોકો નોટ આઉટ રહ્યા, મારે નુકસાન થઈ ગયું। મેં તો મોટા મોટા પેકેટ બનાવ્યા, મેં કીધું બહુ ઓછા હશે, બધાને વધારે વધારે પુસ્તકો આપી દઉં કે જેથી આ લોકોને લાભ રહે। કાંઈ વાંધો નહીં, બહુ સરસ છે। જે લોકો ગયા એ ગયા, રહ્યા એ રહ્યા, રહ્યા એ ખાટી ગયા। परम पूज्य महाराज श्री सादर प्रणाम, आभार। त्रिदिवसीय शिविर में समग्र बहनों वती आटली सारी व्यवस्था करवा बदल खूब खूब आभार। अमे गदगद छीए, नतमस्तके बधा स्वामीश्री खूब खूब आभार। वाह, तो बहुत सारो प्रश्न है भाई। प्रश्न नहीं पण सारो पत्र है। तो अमे जे मेहनत करी लेखे लागी हैं। हजी बीजो एक पत्र है। आपनी अथाक कृपा और अथाक पुरुषार्थी सुंदर आयोजन शिबिरनु थयु, जराय मुश्केली नहीं पड़ी। बधा संतोना प्रवचन भजन एक एक थी चढ़िया था। वर्षोनी साधनानु तैयार माखण रूपी सार अमने भाथू घणुं आप्युं। वर्षोनी अमारी भूख तृप्त थई। खरेखर सौने साचुं जागरण कराव्युं, सावधान कर्या। अमने एटली मजा आवी कि तेनुं वर्णन माटे शब्दों मळता नथी। पियरमांथी दीकरी हळवी थई उत्साह भरी जीवવાનું भाथू भरीने जाए तेम सर्वे संतो आपे घणुं घणुं आप्युं छे। અહીંથી જાવું ગમતું નથી, રહી જાઓ। બહુ સરસ, નથી ગમતું, સારું છે। અને વળી અહીંના સ્વયંસેવકો પણ સેવા સર્વશ્રેષ્ઠ, સદા સેવા કરવા તત્પર, જરાય ક્યાંય મુશ્કેલી નહીં। સૌની ઉપર ઠાકુરમાની કૃપા વરસતી રહે। ખૂબ ખૂબ આશીષ પ્રાર્થના। સર્વે સંતો અને આપને ઠાકુરમાં દીર્ઘાયુ આપે। બહુ સરસ છે। હવે આ કોણ જેમણે જેણે પણ લખ્યું એને ખૂબ ખૂબ આભાર કે અમારો ઉત્સાહ વધાર્યો। હવે છેલ્લે બધાને એક ફીડબેક ફોર્મ આપવામાં આવશે અને એમાં તમારે તમારું આ પ્રતિભાવ લખવાનો છે કે આ શિબિરમાંથી ફક્ત પ્રશંસા નહીં, આમાં જેમ પ્રશંસા લઈ ગયું નહીં, આમાં શું ગમ્યું, શું ન ગમ્યું, પછી જે કંઈ તમને ગમ્યું એ બધું તમે પ્રવચનોમાં હોય કે બીજી બધી વ્યવસ્થામાં હોય કે ગમે તે વસ્તુ જે તમને ગમી હોય એ લખો, જે ન ગમી હોય એ લખો। કારણ કે એમાં તો અમે કોઈને કહેવાના નથી। આ ફોર્મ અમારી પાસે રહેશે। આ એટલા માટે લઈએ છીએ કે અમને ખબર પડે કે ભાઈ હવે ભવિષ્યમાં કેવી રીતે શિબિર કરવી। પછી સૂચનોની પણ એક આખો એક મોટો પેરાગ્રાફ છે। તમારા સૂચનો આપી શકો કે ભાઈ આ 3 દિવસ બહુ વધારે થાય છે, એક દિવસ તો માંડ માંડ કરીએ છીએ, એમાં 3 દિવસ ક્યાં કર્યા। કોઈ કહેશે ના ના 3 દિવસ ઓછા પડે છે, જવું ગમતું નથી, એવા પણ કેટલાક હશે। એટલે એ તો તમારી પોતાની શું ભાવના છે। 3 દિવસને હોવી જોઈએ એ શિબિર, ટાઈમિંગ થોડા હોવા જોઈએ, ભજન જરા વધારે હોવા જોઈએ, લેક્ચર થોડા ઓછા હોય તો સારું થાય, સુવાનો ટાઈમ જરાક વધારે દેવો જોઈએ। જે કંઈ તમારું પોતાની આમાં લાગણી હોય, તમારા સજેશન હોય, એ સૂચનો તમે એકદમ નિસંકોચ એમાં આપી શકો છો। એ આવી જાતનું ફોર્મ મળશે। એ ફોર્મ દઈ અને પછી તમે જાજો। કદાચ તમારે બહુ ઉતાવળ હોય, બસ ચલી જતી હોય તો પછી તમે મોકલાવજો, બની શકે તો આજે જ આપજો। કોઈ બહુ મોટું કાંઈ વસ્તુ નથી। એક પેરેગ્રાફ આનો છે, તમારો પ્રતિભાવ, એક પેરેગ્રાફ સૂચનો, પછી તમારું નામ, સરનામું, ફોન, મોબાઈલ, ઈમેલ। આ એટલા માટે રાખ્યું છે કે ભવિષ્યમાં શિબિર થાય તો અમે તમને જાણ કરી શકીએ। ઈમેલ હોય તો અમારા કેટલા બધા કાર્યક્રમો થાય છે
એ બધા પણ તમને જાણ કરી શકીએ. એટલે ઈમેલ લઈ લીધો, મોબાઈલ હોય તો પણ તમને વોટ્સએપનો ગ્રુપ બનાવી રહ્યા છીએ, એમાં પણ તમને નાખી શકાય. બની શકે તો મોબાઈલ નંબરમાં વોટ્સએપ નંબર નાખજો, જેથી વોટ્સએપનો મેસેજ મોકલી શકાય. કારણ કે મેસેજ આજકાલ મોકલવામાં એટલી સરળતા નથી રહેતી. વોટ્સએપમાં તમે ગ્રુપમાં 256 સુધી એક ગ્રુપ બનાવી શકો અને ફટાફટ એકસાથે વયા જાય બધા મેસેજ. આ તમે જતાં પહેલાં દઈ દેજો અને ફીડબેક આપી દેજો. થોડા પ્રશ્નોના આપણે ઉત્તર આપી દઈએ જલ્દી. મંત્ર અલગ અલગ તો ભગવાન એક કે અલગ અલગ? ભગવાન એક જ છે, પણ એના રૂપ અલગ અલગ છે. ભગવાન એક જ છે, એના રૂપ અલગ અલગ છે. જેને જે રૂપ ગમે. ભગવાન એ દયાળુ છે, એ પોતે ઈશ્વર જે છે એ ભક્તની ઈચ્છા પ્રમાણેનું સ્વરૂપ ધારણ કરે છે અને એની ઈચ્છા પૂર્ણ કરે છે. એટલા માટે જેને જે પ્રકારની ઈચ્છા હોય, શિવજીને પ્રત્યે ઈચ્છા હોય, રામની ઈચ્છા હોય, કૃષ્ણની હોય, કોઈને નિર્ગુણ નિરાકારની એ શ્રદ્ધા હોય, જેને જે પ્રકારની શ્રદ્ધા. એટલે ઈશ્વર એક છે, ઈશ્વર અલગ અલગ નથી, પણ એના નામ અલગ અલગ છે, એના રૂપ અલગ અલગ છે અને નિરાકાર પણ છે. નિર્ગુણ નિરાકારના સ્વરૂપનું એનું નામ છે એનું ઓમ, એ નિર્ગુણ નિરાકાર. અને પછી સગુણ સાકારમાં શિવ છે, રામ છે, કૃષ્ણ છે, એવા ઘણા બધા છે. એટલે મંત્ર અલગ અલગ, એ અલગ દેવી દેવતાના અલગ અલગ મંત્ર હોય છે. જેમ રામચંદ્રજીનો મંત્ર છે ઓમ શ્રી રામચંદ્રાય નમઃ, કૃષ્ણ ભગવાનનું નામ છે શ્રી કૃષ્ણ શરણમ મમ. આવી રીતે દરેક દેવતાના દરેક રૂપના અલગ અલગ મંત્રો છે. તો જેના જે ઈષ્ટ દેવતા હોય એ પ્રકારેનું મંત્ર એણે જાપ કરવો જોઈએ. એનાથી એને જલ્દીથી પોતાના ઈષ્ટ દેવતાના દર્શન થાય. તો એટલા માટે એ યાદ રાખવાનું છે કે છેવટે બધા સાધકોએ એક જ ઈષ્ટ મંત્રનો જાપ કરવાથી જલ્દીથી સાધના થશે. બાકી બધા મંત્રનો જાપ કરી શકો, એનો કાંઈ વાંધો નથી, પણ એક હોય તમારો મુખ્ય મંત્ર હોવો જોઈએ. એક ઈષ્ટ દેવતા એક જ હોવા જોઈએ, ઈષ્ટ દેવતા એક જ હોય. બાકી બધી દેવતાઓમાં તમને શ્રદ્ધા હોઈ શકે છે. શ્રી રામકૃષ્ણ બહુ સુંદર ઉદાહરણ આપે છે કે કેટલાક લોકો એટલા બધા ધર્માંધ હોય છે કે મારો જ ઈશ્વર સાચો ને મારું જ આ સાચું, એ ખોટું છે. કેટલાક લોકો હોય છે જેને કોઈ જાતની પોતાની કોઈ શ્રદ્ધા જ નથી. ગંગા તીરે ગંગાદાસ, જમના તીરે જમનાદાસ. જ્યારે આવ્યું ટોપી બદલી, કોંગ્રેસની પાર્ટી બદલી, આ પાર્ટી આ ટોપી બદલાવી નાખી, ફટાફટ પાર્ટી બદલાવતા જાય. કોઈ ક્યારે લીધું, આજે આ લીધું, કાલે આ લીધું, એમાં પણ કોઈ દિવસ સફળતા મળે નહીં. 10 જગ્યાએ 10 ફીટ ખોદો, પાણી મળશે નહીં. એક જગ્યાએ 100 ફીટ ખોદવું પડે. પણ એના કારણે સંકુચતા રાખવી નહીં કે મારો જ ધર્મ સાચો અને આ જ સાચું છે. પણ તમારા માટે આ જ સાચું છે. તમે રોજ આમ ફૂદરડી ફરતા રહ્યો, આજે આ લીધું કાલે એમાં થશે નહીં. એક મંત્ર, એક ઈષ્ટ દેવતા અને એક ગુરુ, આ પકડી રાખવાનું, તો તમને સફળતા મળશે. બહુ સુંદર ઉદાહરણ આપે છે શ્રી રામકૃષ્ણ દેવ. સંકુચિતતા અને બહુ વધારે પડતી ફૂલ ફદરડી ફળવાનો, આ બંને વચ્ચેનો માર્ગ આપે છે. તો પોતાના ઈષ્ટ દેવતા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, સવાલ જ નથી. પણ એનો અર્થ એ નથી કે તમે બીજાના ધર્મ પ્રત્યે, બીજાના ઈષ્ટ દેવતા પ્રત્યે તમે વૈમનસ્યની ભાવના રાખો. ઘણા લોકો એવા હોય છે, મતલબ કૃષ્ણ ભગવાનના ભક્ત હોય તો શિવવાનું પણ બોલે નહીં. શિવનો શબ્દ આવી ગયો તો બસ પતી ગયું. શિવ શબ્દ ન આવવો જોઈએ. એટલે કપડાં સીવતી વખતે મોઢેથી આમ બોલે, આમાં, કેમ કે શિવ શબ્દ આવશે તો અન્યાશ્રય થઈ જશે. આ પણ એક અતિરેક થઈ ગયો. કૃષ્ણ ભગવાનનું છે, હવે કૃષ્ણ ભગવાનને પકડી રાખો. તમારે શિવ મંદિરમાં ન જાઓ તો ન જાઓ, પણ શિવનું મોઢું તમે શિવ મોઢેથી પણ ન બોલી શકો એટલી જાતની તમારી જે એ અતિરેક છે. પણ હા, નિષ્ઠા હોવી જોઈએ, ઈષ્ટ નિષ્ઠા હોવી જોઈએ. મને કૃષ્ણ ભગવાન ગમે છે. જેમ આપણે રામનામમાં કરીએ છીએ ને, શ્રીનાથે જાનકી નાથે અભેદ પરમાત્માની. આવતીકાલે છે 11, દર 11 રામનામ થાય છે. ન આવતા આવજો, દર 11 આવવાનું. એ આરતીના 1 કલાક પહેલાં 5:45 વાગે કાલે રામનામ સંકીર્તન થશે. એનો પહેલો શ્લોક છે, શ્રીનાથે જાનકી નાથે અભેદ પરમાત્મની તથાપિ મમ સર્વસ્ય રામ કમલલોચના. શ્રીનાથે જાનકીનાથે, શ્રીનાથ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, લક્ષ્મીના પતિ. જાનકીનાથ રામ,
શ્રીનાથે જાનકીનાથે અભેદ પરમાત્માની. મને ખબર છે બંને અભેદ છે, બંનેમાં કોઈ ભેદ નથી. જે રામ છે એ જ કૃષ્ણ છે. પણ શ્રીનાથે જાનકીનાથે અભેદ પરમાત્માની તથાપિ મમ સર્વસ્વ રામ કમલ્લોચન. મને તો મારા રામ ગમે. હનુમાનજી કીધું મને ખબર છે બંને એક છે, પણ મને તો મારા રામ ગમે. એટલા માટે કૃષ્ણ ભગવાનના મંદિરમાં ગયા તો કૃષ્ણ ભગવાને કીધું લક્ષ્મીજીને, ભાઈ આ હનુમાન આવ્યો છે, આ એમને માનો નથી, એટલે હું રામનું રૂપ લઉં છું, તમે સીતાનું રૂપ તો જ આ નમન કરશે, નહીં તો આ એમ નમન કરવાવાળા નહીં. તો આ નિષ્ઠા સારી છે, પણ એને કારણે બીજા પ્રત્યે વૈમનસ્યની ભાવના ન હોવી જોઈએ, ઇષ્ટનિષ્ઠા. તો એનું એ વાર્તા કહેતા શ્રી રામકૃષ્ણદેવ કે આવી રીતે એક માણસ હતો, એકદમ એનો શિવજીનો ભક્ત. તો શિવજીનો એવો ભક્ત કે પછી એ કૃષ્ણ ભગવાનનું નામ સાંભળી ન શકે, કારણ કે શિવજીનો ભક્ત બીજા કોઈ ભગવાનનું નામ સાંભળી ન શકે. એટલા માટે બધાને ખબર હતી કે એ જ્યારે આ તો શિવજીનો ભક્ત છે, એટલે જાણી કરીને ચીડવા માટે જ્યારે જાતો રસ્તા પરથી, ત્યારે બધા બાળકો હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે જોર જોરથી રાડો પાડે. એટલે એણે શું કર્યું, મોટા મોટા કાનમાં એણે ઘંટા રાખી દીધા, બંને કાનમાં છેદો કર્યો, મોટા મોટા ઘંટા રાખી દીધા. એટલે એનું નામ થયું ઘંટા કર્ણ. કર્ણ એટલે કાન, કાનમાં ઘંટા, ઘંટા કર્ણ, એનું નામ પર ઘંટા કર્ણ પડી ગયું. ઘંટા કર્ણ શું કરે, જ્યારે ગલીમાંથી જાય અને છોકરાઓ રાડો પડે હરે રામ હરે કૃષ્ણ, એટલે જોર જોરથી ઘંટી આમ જોર જોરથી આમ માથું દબાય, એટલે એટલા જોરથી ઘંટો વાગે કે એને રામ નામ સાંભળવું ન પડે. આટલો એ ધર્માંધ હતો, એટલી એની ધર્માંધતા હતી. એક દિવસે શિવજીની પૂજા કરતો હતો. શિવજીને થયું કે આ આટલી બધી જે આની સંકીર્ણતા સારી નહીં, એટલે શિવજીએ રૂપ ધારણ કર્યું, અડધું રૂપ વિષ્ણુનું અને અડધું રૂપ શિવજીનું. હવે આ ધ્યાન કરતાં કરતાં થોડુંક જોયું, અગરબત્તી જલાવી, અગરબત્તી રાખી, તો અગરબત્તીની જો ધુવાળો છે બંને નાકમાં જઈ રહ્યો છે. હવે અડધું નાક તો છે શિવજીનું, અડધું નાક કૃષ્ણ ભગવાનનું. એટલે એને બહુ ગુસ્સો આવ્યો, હું શિવજીની પૂજાને કૃષ્ણ ભગવાન ક્યાંથી આવે? એટલે જઈને વિષ્ણુ ભગવાનનું આવી રીતે નાક દબાવી દીધું. નાક દબાવી દીધું એટલે શિવજી પ્રકટ, એલા ભાઈ પણ હું આમાં જ છું, આ મારું જ નાક છે. તો એ ઘંટાકર્ણની વાર્તા શ્રી રામકૃષ્ણદેવ કહેતા, ઘંટાકર્ણ બનવાનું નહીં, પણ એનો અર્થ એ નહીં કે ગંગા તીરે ગંગાદાસ જમના તીરે જમનાદાસ. ઇષ્ટનિષ્ઠા પણ હોવી જોઈએ. એટલે બહુ સુંદર ઉદાહરણ આપે છે કે એક કન્યા પરણીને સાસરે આવે છે. સાસરે આવે છે તો પછી શું કરે છે, બધાની સેવા કરે છે, સાસુની સેવા કરે છે, સસરાની સેવા કરે છે, જેઠની પણ સેવા કરે છે, જેઠાણીની સેવા કરે છે, દેરાણીની સેવા કરે, બધા સાથે એનો સંબંધ છે. નણંદની સાથે સંબંધ છે, દેરાણીની સાથે સંબંધ છે, જેઠાણીની સાથે સંબંધ છે, દિયરની સાથે બધા સાથે સંબંધ રાખે છે, બધાની સેવા કરે છે. પણ એના પતિ સાથે એનો જે સંબંધ છે એ વિશેષ સંબંધ છે. એવો સંબંધ કોઈ સાથે રાખતી નથી. આ પતિ સાથેનો અલગ સંબંધ. એવી રીતે આપણા ઈષ્ટ દેવતા સાથે આપણો વિશેષ સંબંધ હોવો જોઈએ, વિશેષ સંબંધ. એવો સંબંધ બીજા, પણ એનો અર્થ એ નથી કે ભાઈ મારે પતિ દેશે, હું તો મારા પતિને પરણી છું એટલે સાસુ સસરાને હું જોઈશ નહીં, મારે એના તરફ જોવાનું પણ નહીં, હું જોઈશ પણ નહીં, એવું નહીં. એની સેવા કરો, પણ પતિ સાથે તમારો જે સંબંધ છે એ વિશેષ સંબંધ છે. આ વાત યાદ રાખવાની છે. તો સંકીર્ણ પણ નથી થવાનું, ઘંટાકર્ણ નથી થવાનું, અને ઇષ્ટનિષ્ઠા પણ હોવી જોઈએ. આ બંને વસ્તુને યાદ રાખવાની છે. દિવ્ય ભાવે દેખાઈએ, ઈશ્વર માટે વ્યાકુળતા આવે, સંત સાનિધ્ય મળે, જીવનમાં કષ્ટ ઓછા થાય. એ તો પોતાને મેળે ઓછા થશે. આટલું બધું આવશે ને, ઈશ્વર માટે વ્યાકુળતા આવશે, સંત સાનિધ્ય મળશે, દિવ્ય ભાવ આવશે, તો જીવનમાં કષ્ટ પોતાને મેળે ઓછા થઈ જશે. અને કષ્ટ આવશે ને તો કષ્ટ પણ તમને કષ્ટ દેખાશે નહીં. કષ્ટ તમને ખબર નહીં પડે કે આ કષ્ટ છે. એ કષ્ટ તમારા માટે આશીર્વાદ સ્વરૂપ બનશે. મંત્ર દીક્ષા લીધેલી છે, જેમાં જપની પદ્ધતિ પણ શીખવાડવામાં આવેલ છે. શું રુદ્રાક્ષની માળાનો જપ માટે ગૌમુખી સાથે ઉપયોગ કરી શકાય? જરૂર કરી શકાય.
પણ યાદ રાખવાનું કે રામકૃષ્ણ મિશનમાં અહીંયા જ્યારે રામકૃષ્ણ સંઘમાં જ્યારે દીક્ષા લે છે ત્યારે ગુરુદેવ તમને શીખવાડી દે છે આંગળી દ્વારા કેવી રીતે જપ ગણતરી રાખવાની 108 જપની આંગળી દ્વારા જ ગણતરી રાખવાનું અમે લોકો વધારે પ્રિફર કરીએ છીએ. કેમ? જપમાળાને સાથે રાખવી, તમે જો ટ્રાવેલિંગમાં હો તો જપમાળાની શુદ્ધતા ન રહે, ક્યાંક ખોવાઈ જાય તો એનું માટે ટેન્શન. આ તો જપમાળા તો કોના માટે છે કે જે ડોસા ડોસી હોય, બીજે કંઈ જવાનું નથી, ટ્રાવેલિંગ કરવું નથી, ક્યાંય જવાનું નથી, એક ખૂણા બેઠા બેઠા આખો દિવસ જપ કરતા હોય તો એને પછી એ માળાની શુદ્ધિની ને બધી વસ્તુ છે નહીં. પણ તેમ છતાં તમારે જો માળાનો જ જપ માળાથી જ જપ કરવાની તમારી ઈચ્છા હોય તો તમારા ગુરુને પૂછીને તમે માળા લઈ શકો. ગુરુને પૂછવું પડે, ગુરુ તમને પરમિશન આપશે. ઠીક છે, તમારે તુલસીની માળા કે રુદ્રાક્ષની માળાથી જપ કરવો હોય તો તમને પરમિશન આપી દેશે. પણ ત્યાર પછી તમારે શું કરવાનું કે એ એક જપ માળા તમારે ગુરુને આપવાની. ગુરુ એને પોતે જ શોધન કરશે એટલે કે 108 વાર એ જપ કરશે તમારા ગુરુ એ માળા. એટલે એ માળા સરચાર્જ થઈ જશે, એ માળા શક્તિમંત થઈ જશે. શોધન કરેલી માળા પછી તમને આપશે અને તમને આખી પદ્ધતિ બતાવશે કે કેવી રીતે જપ કરવો, કે આ આંગળી એમાં અડવી ન જોઈએ, કેવી રીતે જપ કરવો એ બતાવશે. અને એ પછી જ્યારે આ ગોમુખી આવે ત્યારે પાછી એને પલટાવી લેવી જોઈએ. એમને એમ જપ ન કરો, જ્યાં ગોમુખી આવી ત્યારે પછી એને પલટાવી લેવી જોઈએ. આ બધું તમને શીખવાડશે. એટલે જપમાળા સાથે જપ કરવો હોય તો એના માટે ગુરુની પરમિશન લઈને તમે જપ કરી શકો છો, જપમાળા લઈ શકો છો, જપમાળાને શોધન કરાવી શકો છો. જો કદાચ તમારા એ ન હોય, ગુરુ અત્યારે હયાત ન હોય, તો અહીંયા રામકૃષ્ણ સંઘની વાત કરું છું તો બીજા કોઈ પણ પ્રેસિડેન્ટ મહારાજ કે વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ કરી શકે. અત્યારે હમણાં શિવમેનજી મહારાજ આવશે. જો તમારે કોઈને એવું હોય તો તમે જગન્નાથ મહારાજને મળજો. જગન્નાથ મહારાજ શિવમેનજી મહારાજ વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ વાત કરશે. જો એ અનુમતિ આપશે તો એ તમારી જપમાળાને શોધન કરી આપશે. પણ અમારી ભાવના એવી હોય છે બની શકે ત્યાં સુધી, કારણ કે આંગળી કોઈ લઈ જવાનું નથી. જપમાળા કદાચ છૂટી જાય પણ આંગળી કોઈ ચોરી નહીં જાય તમારી, કે આંગળી પડી પણ નહીં જાય. એટલે આંગળી તમારી સાથે જ છે. એ આંગળીઓથી જપ કરો. અને મા શારદા દેવી કહે છે, માં જપ કરવાની શું જરૂર? તો કે બેટા, ભગવાને આપણને આંગળીઓ આપી છે જેથી જપ કરીને આંગળીઓ સાર્થક થાય. આંગળીઓને સાર્થક કરવા માટે ભગવાને આ આંગળીઓ આપેલી છે. મંત્ર જાપ કરીને આંગળીઓને સાર્થક કરવાનું. ગુરુજી આપણને ઋણમુક્ત કરે છે, તેમના ઋણમાંથી કેવી રીતે મુક્ત થવાય? બહુ સરસ પ્રશ્ન. તો ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ ઉપાય છે ગુરુએ જે ઉપદેશ આપ્યો છે એનું પાલન કરવું. ગુરુ સેવા કરવાની ઈચ્છા હોય તો ગુરુ કહે છે તો જો તમે ખરેખર મારી સેવા કરવા માગતા હો તો જે ઉપદેશ તમને આપ્યો છે એ ઉપદેશનું પાલન કરો. આ ગુરુ સેવા છે. અને જેટલો તમે ગુરુએ જે પ્રમાણે સાધના કીધી એ પ્રમાણે સાધના જેટલી કરશો અને જેટલી તમે સાધના કરીને આધ્યાત્મિક જીવનમાં આગળ વધશો એટલો આનંદ તમારા ગુરુને થશે અને એ સાધના તમારા ગુરુને આનંદિત કરશે. તો જે ગુરુએ બતાવેલી સાધનાનું બની શકે એટલો એનું પાલન કરવું, એના ઉપદેશોનું પાલન કરવું, બની શકે એટલા વધારે ને વધારે જપ કરવા. આ ગુરુને પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવવાનો અને ગુરુની સેવા કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. શ્રેષ્ઠ ઉપાય. જો ખરેખર તમને તમારા ગુરુ પ્રત્યે એટલું શ્રદ્ધા હોય કે મારું ગુરુને મારા ઉપર બહુ ઋણ છે, મારું જીવન બદલાઈ ગયું ગુરુને કારણે, તો ગુરુએ જે કીધું છે એ પ્રમાણે. તો પહેલાંના જમાનામાં ગુરુ સેવા કેવી રીતે થતી? ગુરુ ગૃહવાસ. ગુરુના ઘરમાં એ શિષ્ય રહી જતો, પછી ગુરુને એ જે આશ્રમમાં રહી જતા, પછી આશ્રમની ગાય ચરાવવા જતા, આશ્રમ માટે લાકડું ત્યાંથી જંગલમાંથી લાવતા, રસોઈ બનાવીને ગુરુને પીરસતા. આ એક પ્રકારની ગુરુ સેવા છે. હવે એવો તો આશ્રમ છે નહીં કે તમે અહીંયા આશ્રમમાં આવશો તમને અને અંદર પ્રવેશ કરવા નહીં દે કે ભાઈ અમારું બધું ચાલે છે, તમે તમારા ઘરમાં રસોઈ બનાવો, રસોઈ બનાવીને તૈયાર લઈ આવજો તમારે એવું હોય તો. અહીંયા પ્રવેશ કરવા નહીં મળે. તો શું છે, આપણે કેવી રીતે ગુરુની સેવા કરવી? તો ગુરુની સેવાનો બીજો એક ઉપાય છે
કે જેમ ગઈકાલે આપણે વાત કરી હતી, પરમ દિવસે વાત કરી હતી, ખરેખર ગુરુ કોણ છે? રામકૃષ્ણ સંઘમાં ગુરુ મહારાજ કી જય જ્યારે બોલાવી છે ત્યારે શ્રી રામકૃષ્ણ દેવની જય બોલાવીએ છીએ. તો શ્રી રામકૃષ્ણ દેવની આપણે સેવા કેવી રીતે કરી શકીએ? એ તો સૂક્ષ્મ રૂપમાં છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે રામકૃષ્ણ સંઘ એ રામકૃષ્ણ દેવનું સૂક્ષ્મ શરીર છે. જો તમે રામકૃષ્ણ સંઘની તમે સેવા કરો છો તો તમે ગુરુ સેવા કરો છો. તો ગુરુ સેવા કરવાના બે ઉપાય તમારી પાસે છે. એક, ગુરુએ આપેલો ઉપદેશ, એમણે જે ઉપાસના કીધી છે ઉપાસના પદ્ધતિ પ્રમાણે ખૂબ મંત્ર જાપ કરો, સાધના કરો, આ એક ઉપાય. બીજો ઉપાય છે ગુરુનો જે આશ્રમ છે એટલે કે રામકૃષ્ણ સંઘ, તમે ગમે ત્યાં હો, કલકત્તા કાનપુરમાં હો તો કાનપુરમાં અમારો આશ્રમ છે, મુંબઈમાં આશ્રમ છે, જ્યાં પણ તમે હો, રાજકોટમાં આશ્રમ છે. આ રામકૃષ્ણ દેવનો આશ્રમ ઘણી બધી જગ્યાએ છે અને આ 200 સેન્ટર તો આખા દેશ વિદેશમાં છે. 150 ભારતમાં છે, 50 વિદેશમાં છે, સિવાય 1000 સેન્ટર એવા છે એ પણ રામકૃષ્ણ સંઘના જ સેન્ટર છે. ભાવ પ્રચાર પરિષદ, રામકૃષ્ણ વિવેકાનંદ ભાવ પ્રચાર પરિષદના અંડરમાં આવે છે. એ પણ રામકૃષ્ણ મિશનના અનૌપચારિક કેન્દ્રો છે. જૂનાગઢમાં છે, ભાવનગરમાં છે, આ બધા પણ કેન્દ્રો છે. એ કેન્દ્રોની તમે સેવા કરો. રાજકોટ આશ્રમની પ્રવૃત્તિઓમાં તમે ભાગ લ્યો અને તન મન ધનથી જો તમે સેવા કરો તો એ પણ ગુરુની સેવા છે. મા શારદા દેવી કહે છે જાર આછે સે માપે, જાર નહીં સે જોપે. એટલે જેની પાસે છે એ માપે, એટલે કે પહેલાંના જમાનામાં માપીને દાન કરતા. આટલા મણ ઘઉં દાન, આટલા મણ ચોખા દાન, માપીને દાન કરતા. જો તમારી પાસે હોય ચોખા, ઘઉં એટલે કે પૈસા, કોઈ સામગ્રી, તો સામગ્રી તમે આશ્રમને ભેટ આપો. આ એક પ્રકાર. જાર નહીં સે જોપે. અને જો તમારી પાસે પૈસા ન હોય તો તમે મંત્ર જાપ કરો, એ પણ મોટી સેવા છે. જાર આછે સે માપે, જાર નહીં સે જોપે, બંગાળીમાં કહે છે મા શારદા દેવી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે પૈસા નથી, તમે ગરીબ છો, તો પણ તમે આ સંઘની સેવા કરી શકો. પછી તનથી તો સેવા કરી શકો, મનથી સેવા કરી શકો. મનથી સેવા કરવાની પ્રાર્થના કરી શકો, અહીંયાની પ્રવૃત્તિઓ માટે, અહીંયાના કલ્યાણ, અહીંયા લોકોના કલ્યાણ માટે મનથી પ્રાર્થના કરી શકો. તનથી તમે સેવા કરી શકો, વોલેન્ટિયર બની શકો, સ્વયંસેવક બની શકો. અને સ્વયંસેવક બનવા માટે અહીંયા જ આવવાની જરૂર નથી. તમારા જ ઘરમાં તમે થોડા પુસ્તકો રાખી અને બધાને વચાવો. આજે જે અમે પુસ્તકો આપી રહ્યા છીએ, જતી વખતે સેટ આપી રહ્યા છીએ, એ કંઈ નિસ્વાર્થ ભાવે અમે નથી આપી રહ્યા, એ તો યાદ રાખજો. સ્વાર્થની ભાવનાથી આપીએ છીએ. સ્વાર્થ અમારો શું છે કે આ તમે વાંચો તો એનાથી તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય. તો આ જે આધ્યાત્મિક શિબિર માત્ર 3 દિવસમાં પૂરી થઈ ગઈ, એમાંથી પૂરો લાભ તમને નહીં મળે. પણ આ ફોલોઅપ છે એની સિસ્ટમ, કે આ પુસ્તકો તમે વાંચશો તો આ પુસ્તકો જ્યાં સુધી વાંચશો એ બધા વિચારો તમારા મનમાં રહેશે, ટકશે, અને એ વિચારો પ્રમાણે તમે કામ કરશો તો આ શિબિરનો ખરેખર ફલશ્રુતિ મળશે. એટલે આ શિબિરનો પૂરેપૂરો લાભ તમને મળે, આવી જાતની સ્વાર્થની ભાવના મારી છે. અને તમે પોતે વાંચો અને બીજાને વચાવો. આ અથાણું બનાવવા માટે પણ નથી આપી આ પુસ્તક, અને અભરાઈએ ચડાવી દેવા માટે પણ નથી આપી. તમે વાંચો અને વચાવો, પછી સર્ક્યુલેટ કરો. બીજાએ વાંચી લીધી, પછી ત્રીજાને વચાવો. આવી રીતે વાંચો અને વચાવો. બહુ મોટી સેવા છે રામકૃષ્ણ સંઘની. નાનકડી લાઇબ્રેરી શરૂ કરી દો, થોડાક પુસ્તકો રાખો, આજુબાજુ લોકોને વચાવો, ભાઈ લઈ જાઓ, વાંચીને પાછા આપશે. એમાં 1-2 જણા ભૂલી જાય છે પુસ્તક. મારી પાસે કેટલાય લોકો પુસ્તક લઈ જાય પછી પાછા આપવાનું ભૂલી જ જાય છે. ઘણા લોકો તો જાણી કરી નથી આવતા, કારણ કે પાછા સ્વામીજી પૂછશે પુસ્તક વાંચ્યા, હવે એનો જવાબ કેવી રીતે આપો, કારણ વાંચ્યા તો હોય નહીં. એટલે મારા તો ઘણા પુસ્તકો ચાલ્યા જાય, પણ કાંઈ વાંધો નહીં. એમાંથી એકાદ પુસ્તક વાંચીને કે બહુ સારું લાગ્યું, મારી જિંદગી બદલી ગઈ, એટલે મારું થઈ ગયું, મારું પેમેન્ટ થઈ ગયું. કોઈ વાંધો નહીં, મને મારો રિઝલ્ટ મળી ગયું. એકને પણ જો પુસ્તક વાંચવાથી ફાયદો થાય તો આપણો પરિશ્રમ સાર્થક છે. તો આવી રીતે પુસ્તકો વાંચો, વચાવો, નાનકડી લાઇબ્રેરી શરૂ કરો. શ્રી રામકૃષ્ણ જ્યોતની આ ભેટ યોજના અહીંયા આવી છે હવે અત્યારે, કે 11 તમારે એડ્રેસ આપવાના, પૈસા 10ના જ આપવાના. પછી 100 તમે મેમ્બર બનાવો, બાકીના 11 મેમ્બર તમે ફ્રી. 111 એટલે બાકીના 11 ફ્રી. તમે વાર્ષિક તમે મેમ્બર બનાવો તો વાર્ષિકના તમને 1 મળશે, 1 એક્સ્ટ્રા મળશે. તમે 3 વર્ષના બનાવશો 10 મેમ્બર
તો એક વ્યક્તિને 3 વર્ષ માટે અલગ મળશે. જો તમે મેમ્બર ન હો તો તમારું ફ્રી થઈ ગયું. તમારે 10ના જ પૈસા મોકલવાના, 11મું તમારું ફ્રી. જો તમે પહેલેથી મેમ્બર હો તો કોઈનું પણ બીજાનું નામ આપો, પૈસા આપવાના 10ના અને એડ્રેસ આપવાના 11ના. આ શા માટે કર્યું છે કે જેથી આ આટલું સુંદર મેગેઝિન, જેમાં દર મહિને, કારણ કે પુસ્તકો આપણને મળે છે પણ પુસ્તકો આપણે વાંચીએ કે ન વાંચીએ, મોટાભાગના વાંચતા નથી, પછી વાંચશું એમ કરીને પુસ્તક રાખી દે, પણ પછીનો સમય આવતો નથી. આવતીકાલે વાંચશું, પછી આવતીકાલે પાછું બીજું આવતીકાલ આવે છે, આવતીકાલે વાંચશું, આવતીકાલ, આજ કરે સો કાલ કરે સો પરસો, ઇતની ક્યા હે પ્યારે જબ જીના હે બરસો, એમ કરતાં કરતાં બરસો નીકળી જાય અને પુસ્તક વચાતું નથી. પણ આ મેગેઝિન તો છે, દર મહિને ટકોરા મારશે, લ્યો હું આવ્યો, હવે તો વાંચો, એટલે 2-4 પાના તો તમે વાંચશો. એટલે આ મેગેઝિન એટલા માટે શરૂ કર્યું છે શ્રી રામકૃષ્ણ જ્યોત, કે દર મહિને તમને ટકોરા પડે, દર મહિને તમને રિમાઇન્ડર મળે. એટલે તમારે આવી રીતે રામકૃષ્ણ જ્યોત યોજનામાં તમે ભાગ લ્યો. એટલે કેટલાય ઉપાય છે જેના દ્વારા તમે રામકૃષ્ણ સંઘની, જો તમે રામકૃષ્ણ સંઘના હો, તમે બીજા કોઈ આશ્રમમાંથી દીક્ષા લીધી હોય તો તમે એ આશ્રમની સેવા કરો, એ પણ તમારા ગુરુની સેવા છે. એટલે ગુરુ સેવાના ઘણા બધા વાકબાટ છે. કર્મના બંધનમાંથી છૂટવા માટે શું કરવું? તો કર્મના બંધન છૂટવા માટે સૌથી પહેલી વાત છે કે બંધન જ ન કરવું. કર્મના બંધન ન થાય એના માટે શું કરવાનું? નિષ્કામ કર્મ કરવાના. નિષ્કામ કર્મ એટલે ફળની આશા સાથે તમે કામ કરશો તો ફળ તો મળશે, પણ સાથે સાથે બંધન પણ મળશે. કર્મણ્યેવધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોસ્ત્વ અકર્મણી. હે અર્જુન, કૃષ્ણ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં 2 અધ્યાયમાં, તારો અધિકાર કર્મ પર છે, ફળ પર નથી, માટે તું ફળની અપેક્ષા રાખ્યા વગર તું કામ કરે જા. પણ તો પછી ફળ ન મળવાનું તો કામ સા, અરે ફળ તો મળશે જ. કર્મનો સિદ્ધાંત છે, જેવું વાવશો તેવું લડશો, જેવું કરશો તેવું પામશો. એ તો તમે નહીં માગો તોય આવશે જ, પણ તમે એના ઉપર તમે ધ્યાન રાખશો તો તમારું બંધન આવી જશે, કર્મનું બંધન. એટલે નિસ્વાર્થ ભાવે તમે સેવા કરો, નિષ્કામ ભાવે તમે કર્મ કરો, કે આ મારું કર્તવ્ય છે, મેં કર્મ કર્યું, ભગવાન કર્મ તને સમર્પિત, કર્મનું ફળ પણ તમને સમર્પિત. આવી રીતે તમે કર્મ કરશો તો કર્મ બંધનમાંથી તમે છૂટી જશો. તો હવે તો ભવિષ્ય માટે છે, પણ હવે જે ભૂતકાળમાં આપણે કર્મ કર્યા એનું બંધન કેવી રીતે છૂટે? તો એના માટે થઈને ઉપાય એ છે, મા શારદા દેવી કહે છે કે જો કોઈ ઈશ્વરની શરણાગત થાય, ઈશ્વરની શરણે આવે, પ્રાર્થના કરે, મંત્ર જાપ કરે, તો વિધાતા પોતાના હાથેથી જે કાંઈ માથામાં કપાળમાં લખેલું હોય એને લૂછી નાખે, પોતાના હાથેથી લૂછી નાખે વિધાતા. જો કોઈ ઈશ્વરને શરણાગત થાય, રડી રડીને પ્રાર્થના કરે, તો એના કપાળમાં જે વિધિએ લખેલા જે લેખ છે, વિધાતા પોતાના હાથેથી લૂછી નાખે. આવી કેટલી સરસ વાત, આશાની વાણી મા શારદા દેવી કહે છે. કર્મનો સિદ્ધાંત તો અક્ષુણ્ણ છે, પણ માત્ર એમાં એક જ અપવાદ છે કે જો કોઈ ઈશ્વરને શરણાગત થાય તો એ લૂછી નાખે. પણ મા શારદા પછી કહે છે, જો કોઈને તલવારનો ઘા મળવાનો હોય તો માત્ર સોયનો ઘાથી એ થઈ જશે, પણ એટલો તો મળશે, સોયનો ઘા તો મળશે. માનો કોઈનું એક્સિડન્ટ થવાનું હોય, મરી જવાનું હોય તો એક્સિડન્ટ થશે, કારણ કે એના કર્મ લખેલું હતું, પણ એ બચી જશે. માત્ર ફ્રેક્ચર થશે, 1.5 મહિનામાં બરાબર તૈયાર થઈ. હતવાનો મરવાનો તો એટલે જ આપણે કહે છે ને, કોઈ એક્સિડન્ટ થાય અને જે એને ફ્રેક્ચર થાય તો કે મોટી ઘાત ગઈ, તમે બચી ગયા, મરવાના હતા, તમારા કર્મમાં લખેલું હતું. આ તો તમે બહુ ભાગ્યશાળી છો કે તમારા નાનકડામાં થઈ ગયું, સોયનો ઘામાંથી પતી ગયું. સોયનો ઘા માત્ર, તલવારનો ઘા મળવાનો હતો, પૂરું થઈ જવાનું હતું એક્સિડન્ટમાં. પણ તમે ઈશ્વરને શરણાગત થયા, દુર્ગાનું નામ લઈને, માનું નામ લઈને, જગદંબાનું નામ લઈને, ભગવાનનું નામ લઈને તમે યાત્રા શરૂ કરી હતી, એટલા માટે માત્ર ફ્રેક્ચરમાં બહુ સસ્તામાં નીપટી ગયું, 1.5 મહિનાનો ખાટલો, બસ પતી ગયું, પાછા તમે આવી ગયા પ્લેગ્રાઉન્ડમાં. તો આ કર્મના બંધનમાંથી છૂટવા માટેનો ઉપાય ઈશ્વરને શરણાગત થવાનું, અને હવે નવા બંધન ન થાય એના માટે થઈને પ્રાર્થના કરવાની.
શું મંત્ર જાપ 108 વાર કરવા તે જરૂરી છે? જેમ મેં વાત કરીને કેટલાક લોકો આવી રીતે, ભાઈ તો સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ 108 વાર જપ કરવા શું જરૂરી છે? એ 8 વાર કરવાથી નહીં ચાલે ભાઈ, પણ કોણે તમને કીધું હતું કે તમે બળજબરીથી તમને દીક્ષા દેવડાવી છે? 108 એ જે છે એક આંકડો રાખ્યો છે, એના માટેની પણ એક શુભ આંકડો છે, એના માટેનો સાયન્ટિફિક રીઝન પણ છે, એના માટેના ઘણા બધા વૈજ્ઞાનિક કારણો છે. 108નો આંકડો આપ્યો છે. તમે 108 જપ કરો. એના પછી તમારે, ઘણા લોકોને એમ થાય છે કે બહુ વાર જપ કરીએ છીએ, પછી એની ગણતરી રાખવા જાય છે તો મન વિક્ષેપ થાય છે. ઠીક છે, પહેલી 108 વાર તમે જપ કરો અને પછી તમે એના પછી તમે એમને ગણ્યા વગર જપ કરી શકો. અથવા તમને ગણતરી રાખવી હોય એનો બીજો એક ઉપાય છે. 108 વાર જપ કરવામાં તમને કેટલી મિનિટ લાગી? 5 મિનિટ લાગી. જો તમે 15 મિનિટ જપ કર્યો, 108 મલ્ટીપ્લાઈડ બાય 3, આટલા જપ તમારા થઈ ગયા. આ ગણતરી થઈ ગઈ. ભલે તમે ગણતરી ન રાખો, પણ આવી રીતે તમે પોતાના મનને સમજાવી શકો, ભાઈ અમે આટલા 3 વાર 108 વારના 303 ગણા 300 મેં જપ કર્યા. આવી રીતે પણ ગણતરી થઈ શકે છે. જો કોઈને ગણતરી કરવાથી મનમાં વિક્ષેપ થતો હોય તો એવી રીતે પણ થઈ શકે છે, એમાં કંઈ વાંધો નથી. પણ 108 જપ તો સવાર સાંજ કરવા પડે. હું જ્યારે જપ કરું છું પૂરી શ્રદ્ધાથી કરું છું. મને પૂરો વિશ્વાસ છે શ્રી રામકૃષ્ણ દેવ પર, અને મને ઘણી અનુભૂતિ પણ થાય છે. જ્યારે વિચારો કરું છું તો મને એમ લાગે છે કે શ્રી રામકૃષ્ણ દેવ અને શ્રીમા શારદાદેવી પાસે હોય છે તો તેના સમયમાં તેમનું જીવન કેવું હશે. અને મંદિરમાંથી મને ઘણા વાઇબ્રેશન મળે છે, જેનાથી હું ખૂબ પ્રભાવિત થાઉં છું અને મારા મનને શાંતિ મળે છે. હવે એ તો બધું બરાબર છે. પછી બધા સંન્યાસીઓ મુંડન શા માટે કરે છે? એનું કારણ શું? આમાં શું છે કે કોઈ બળી જાય ને એની પાછળ તમે જોયું હશે એનો દીકરો મુંડન કરે છે. અમારે તો રોજ કોઈને કોઈ મરે છે. શ્રી રામકૃષ્ણ કહે છે જે સંન્યાસ થાય ને એ અમે લોકો શ્રાદ્ધ કરી નાખીએ, પોતાનું શ્રાદ્ધ એડવાન્સમાં કરી નાખીએ. મુંડન કરાવીએ, પોતાનું શ્રાદ્ધ પોતે કરી નાખીએ કે અમારા પાછળ તો કોઈ છે નહીં, અમારે તો કોઈ લગ્ન તો કર્યા નથી, બાળકો તો કોઈ છે નહીં, પરિવાર તો કોઈ છે નહીં, અને અમારે પછી સંન્યાસ લીધા પછી કોઈ પણ જાતનું કર્મ ન થાય, નૈષ્ઠિક કર્મ ન કરી શકાય. એટલા માટે દુર્ગા પૂજા પણ સંન્યાસી ન કરી શકે, કારણ કે નૈષ્ઠિક કર્મ છે. તો શું કરવાનું? પહેલાં એડવાન્સમાં અમે અમારું શ્રાદ્ધ કરી નાખીએ પોતાનું, સંન્યાસ દીક્ષા પહેલાં. એટલે અમારી જે અજ્ઞાનરૂપી જે માં એ રોજ મરે છે, એ અમારા અજ્ઞાનરૂપી બાપ રોજ મરે છે. એટલે રોજ એ મુંડન કરાવવાનું. આ મુંડન કરાવવાનો અર્થ છે અજ્ઞાનરૂપી જે વાળ છે ને એને સ્વાહા કરવાના. તમે જોયું હશે ઘણા લોકો તિરુપતિ જઈને, ખબર છે ને તિરુપતિ વાળા કેટલી લાંબી લાઈન લાગે છે મુંડન કરવા માટે, બહુ લાંબી લાઈન. એ લોકો શું કરે? નાનો ઘચરકો આપે ને લાઈનમાં બેસાડી દે. એટલે તમારે હવે એની પાસે જ મુંડન કરાવવું પડે, ભલે 2 કલાક લાગે. બીજા પાસે જઈ ન શકો, કારણ કે એ ઘચરકો માર્યો એટલે રિઝર્વ થઈ ગયા. પણ બધાએ જાય તીર્થસ્થાનમાં તો મુંડન કરાવે. કોઈ જાતની તમારે ક્રિયામાં જાય છે ને ત્યાં પ્રવાસમાં પણ ત્યાં પણ મુંડન કરાવે છે. તો આ મુંડન જે કરાવે છે એ જે અજ્ઞાનરૂપી જે વાળમાં જે છે એ બધું સમર્પણ કરે છે. આ એક પ્રકારની વિધિ છે અને એટલા માટે મુંડન કરવાની પ્રથા છે. વળી કેટલાક લોકો એવા પણ છે જે લાંબા વાળ રાખે, જટા રાખે. એ ઋષિમુનિઓ જે જટા રાખતા. ગમે તે હોય, મુખ્ય વાત છે કે કાં વાળ બહુ લાંબા રાખો અને કાં વાળ સાવ ન રાખો. એટલે ખબર પડે કે ભાઈ આ સંન્યાસી છે, આ સાધારણ માણસ નથી. એને એક અલગ પ્રકારનું એનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું. જોતા જ લાગે ભાઈ આ તો મુંડનવાળો છે. એટલે આ અલગ કેટેગરી. 440 વોલ્ટ, સાવધાન. મંદિરની વેદીમાં, બધા મંદિરોમાં કેમ આરસની લાદી જ હોય છે, બીજા કેમ નહીં? અરે એવું કાંઈ નથી. આરસની લાદી નહીં, બીજી પણ લાકડાનું પણ ક્યારેક ક્યારેક હોય છે. એ આરસનું જે આરસપાણ છે બહુ એને રાખવામાં એક તો પવિત્ર છે, બીજું કે એને સરસ લાગે, ત્રીજું કે એનાથી એને સ્વચ્છ રાખવામાં તકલીફ ઓછી પડે. તમે જોશો આરસની લાદી છે ને એને સાફ કરવામાં ઓછી તકલીફ પડે. અને ઠંડક પણ હોય. આરસની લાદી હંમેશા ઠંડક હોય. અને એટલા માટે તમે જોશો જેટલા પણ મંદિરોમાં એ આરસ કેટલાક લોકો પૂરું મંદિર આરસ પાણથી બનાવે છે. ટોટલ મંદિર આરસ પાણથી બનાવે છે.
એ તો આપણી પાસે તો એટલા પૈસા નથી, એટલે આપણે પછી બીજા કોઈ પથ્થરથી બનાવીએ, પછી કોઈ ઈંટથી બનાવીએ. આત્મા શું પરમાત્મા કહેવાય છે તે ખરું છે? આપણું શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્રમાં કહેલું છે હા, કે એ જ બ્રહ્મ, એ જ પરમાત્મા દરેક મનુષ્યમાં વસેલો છે. આત્મા અને પરમાત્મા છેલ્લે તો એક છે. અદ્વૈત વેદાંત, વેદાંતની જે વેદાંત દર્શન છે એમાં અદ્વૈત વેદાંત છે, દ્વૈત વેદાંત છે, વિશિષ્ટાદ્વૈત વેદાંત છે, શુદ્ધાદ્વૈત છે, એમાં ઘણા બધા ભાગ છે. પણ દરેકે દરેક એ બધા ઉપનિષદોમાંથી એ લોકોએ પોતે તારવેલા સંજ્ઞા છે. જે અદ્વૈત વેદાંત એમ કહે છે કે તત્વમસી, તમે તે જ પરમાત્મા છો. અહમ બ્રહ્માસ્મિ, હું એ જ બ્રહ્મ છું. એટલે કે એ આત્મા બરાબર પરમાત્મા. એ આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી વેદાંતની દૃષ્ટિથી. એટલા માટે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું ને, નરેન્દ્રનાથના મનમાં એક શંકા થઈ કે બધા કહે છે આ ઈશ્વરના અવતાર છે, પણ એમને તો આટલું બધું ગળામાં કેન્સર થઈ ગયું, ને આટલું બધું દુખે છે, ને આટલું બધું એમને આટલું કષ્ટ થાય છે, આ શું અવતાર હોઈ શકે? બહુ એમને સંશય થાય છે. અને ત્યારે એમના મનમાં વિચાર આવે છે, અત્યારે આટલું બધું એમને કષ્ટ થાય છે, આટલી બધી વેદના છે એમને, આવી વેદનાના સમયે પણ જો પોતાના મોઢેથી બોલી દે કે હા હું ઈશ્વરના અવતાર છું, તો હું શ્રદ્ધા કરીશ, નહીં તો નહીં કરું. આવો એક પ્રકારનો વિચાર હજી તો એમના મનમાં આવ્યો, નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદના મનમાં. અને તરત હજી તો મનમાં વિચાર આવ્યો છે. અને શ્રી રામકૃષ્ણદેવ નરેન તરફ જોઈને કહે છે, નરેન, હજી અવિશ્વાસ, હજી અવિશ્વાસ. અરે જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ આ વખતે રામકૃષ્ણ છે, પણ તારા વેદાંતના મતથી નહીં. કારણ કે વેદાંતના મતથી તો એ જ બ્રહ્મ પરમાત્મા બધામાં છે. વેદાંતના મતથી તો બધા એ પરમાત્મા છે. એ પરમાત્મા નહીં, વિશેષ રૂપે પરમાત્મા જે જગતના કલ્યાણ માટે વારંવાર અવતાર ગ્રહણ કરે છે, જગતના કલ્યાણ માટે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે અધર્મ વધે છે, ધર્મની હાનિ થાય છે, ત્યારે ત્યારે એ ધર્મની પુનઃપ્રતિષ્ઠા માટે હું પોતે અવતાર ગ્રહણ કરું છું. એટલે શ્રી રામકૃષ્ણ દેવે શું કહ્યું સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથને? જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ આ વખતે રામકૃષ્ણ રૂપે આવ્યા છે, પણ તારા વેદાંતના મતથી નહીં. વેદાંતના મતમાં તો બધા જ એ જ પરમાત્માના સ્વરૂપ છે. એ બ્રહ્મ દરેક મનુષ્યના અંદરમાં જે આત્મા છે, એ આત્મા અને પરમાત્મા બંને એક જ છે. આ અદ્વૈત વેદાંત. વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે છે? ના, પરમાત્મા અલગ છે, આત્મા અલગ છે, આ બધું જીવાત્મા છે, અને એ છે પરમાત્મા, અને એ પરમાત્મા જીવાત્મા ક્યારે પણ પરમાત્મા બની શકે નહીં. વિશિષ્ટાદ્વૈત કહે છે કે વિશિષ્ટ રૂપે અદ્વૈતમાં છે. આવી રીતે શુદ્ધાદ્વૈતમાં શુદ્ધ અદ્વૈત છે. આવી રીતે ઘણા બધા એમાંથી પોતાની રીતે એના દર્શન શાસ્ત્ર ઊભા થયા છે, એની ફિલોસોફી છે. પણ મુખ્ય વાત એ છે કે ખરેખર અદ્વૈત વેદાંત પ્રમાણે જીવો બ્રહ્મૈવ નાપરા, જીવ અને બ્રહ્મ એક જ છે. જે આદિશંકરાચાર્ય કહ્યું કે ભાઈ તમને એક વાક્યમાં કહી દઉં, જીવ બ્રહ્મૈવ નાપરા, બસ આ જ શાસ્ત્રમાં છે કે અહમ બ્રહ્માસ્મિ, આ તમે બ્રહ્મ છો, તત્વમસી તમે જે એ બ્રહ્મ છો, એ આત્મા અને પરમાત્મા એક છે. આ છે છેલ્લી એક સ્થિતિ. પણ સાધકે ધીરે ધીરે એ સ્થિતિ સુધી પહોંચવાનું છે. તો એટલા માટે આત્મા અને પરમાત્મા એક છે અદ્વૈત વેદાંત પ્રમાણે. પણ આત્મા દરેક મનુષ્યમાં રહેલો છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિવી. કઠોપનિષદમાં કહ્યું છે દરેક મનુષ્યમાં આત્મા રહેલો છે. દાંત જાતના ભેદભાવ વગર દરેક મનુષ્યમાં, પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, વૃદ્ધ હોય, ગરીબ હોય, તવંગર હોય, ઉચ્ચ વર્ણ હોય, નિમ્ન વર્ણ હોય, દરેક મનુષ્યમાં આત્મા છે. દિવ્ય આત્મા, સચ્ચિત આનંદ સ્વરૂપ એ આત્મા દરેક મનુષ્યમાં રહેલો છે.
અને એ એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢો આત્મા ન પ્રકાશતે, એ પ્રકાશિત નથી થતો, એ બધાને દેખાતો નથી. પણ એનો અર્થ એ કે નથી, પણ કેવી રીતે તો માનવું? નથી દેખાતો, દૃશ્યતે. કોઈ એના દર્શન કર્યા છે એનો પુરાવો છે. કોણે દર્શન કર્યા છે? દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી, જેમની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે એમણે એમના દર્શન કર્યા છે, એટલે આ એનો પુરાવો છે. તો એ આત્મા, એ જ પરમાત્મા, એ જે ઇક્વેશન છે અદ્વૈત વેદાંત પ્રમાણે છે. બાઇબલ કહે છે સોયના નાકામાંથી ઊંટ કદાચ પસાર થઈ જાય, પણ સ્વર્ગના દરવાજામાંથી ધનવાન પસાર ન થઈ શકે. એ મત ખરો છે? આ વાત સાચી છે કે બાઇબલમાં કહ્યું છે કે a camel may pass through a needle, it is possible, but a rich man cannot pass through the doors of heaven. ક્યારે એમણે કહ્યું કે જ્યારે એક ધનવાન વ્યક્તિને એમણે કહ્યું કે એ ધનવાન વ્યક્તિ આને કહ્યું જીસસ ક્રાઇસ્ટને, મારે શું કરવું જોઈએ? સેલ દાય પ્રોપર્ટી, તારું બધું જે છે એ બધું પ્રોપર્ટી તું છોડી દે, બધું ધન, જેટલું તારું ધન છે ગરીબોમાં વિતરણ કરી અને આવી જા, અને આવી રીતે બધું ત્યાગ કરી અને તું આવ તો તને ભગવાન મળે ત્યાગ દ્વારા. એ તો પછી ભાગ્યો ત્યાંથી આ બધું સાંભળીને. એટલે ત્યારે જીસસ ક્રાઇસ્ટે કહ્યું, વેરી વેરીલી 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 આઈ સે અન્ટુ યુ, ઇવન એ કેમલ મે પાસ થ્રુ અ નીડલ, બટ એ રીચ મેન કેન નોટ પાસ થ્રુ ધ ડોર્સ ઓફ હેવન. હું તમને કહું છું, ધનવાન વ્યક્તિ ક્યારે પણ સ્વર્ગના દરવાજાથી પસાર નહીં થઈ શકે. એક ઊંટ ભલે સોયના નાકમાંથી પસાર થશે, પણ ધનવાન પસાર નહીં થઈ શકે. પણ શું બધા ધનવાનની આ જ વાત છે? તો ધનવાન લોકો જશે ક્યાં બિચારા? તો પછી આપણે ધનવાન થવાનું રહેવા દેવું જોઈએ. આ કયા ધનવાનની વાત છે? જે ધનવાન પૈસાનો દુરુપયોગ કરે છે, અનીતિ દ્વારા જેણે પૈસો એકઠો કર્યો છે અને પૈસાનો દુરુપયોગ કરે છે, પૈસાનો સદુપયોગ નથી કરતા, દાન ધર્મ નથી કરતા, એવા ધનવાનની વાત છે. અને જે પોતાના ધનને કારણે અભિમાની થઈ ગયા છે. કારણ કે જ્યાં સુધી અહંકાર ઓછો નહીં થાય ત્યાં સુધી સ્વર્ગના દરવાજાથી જવાશે નહીં. અહંકાર, મુખ્ય તો અહંકાર જ છે. કોઈને રૂપનો અહંકાર છે, કોઈને ધનનો અહંકાર છે, કોઈને વિદ્યાનો અહંકાર છે. જ્યાં સુધી અહંકાર હશે ત્યાં સુધી ક્રિશ્ચન થવાશે નહીં. સાચું ક્રિશ્ચન કેવી રીતે થવાય? ક્રોસ લેવું પડે. ક્રોસ એટલે કે આઈ છે ને એનો ક્રોસ કરો તો ક્રિશ્ચન થાવ. આઈ એટલે કે હું, એને છેદી નાખો, એને છેકી નાખો. હું નહીં. સ્વામી શ્રી રામકૃષ્ણ કહે છે, હું અને મારું એ જ જંજાળ છે, આમી આમાર મોરીલે ઘૂચી બે જંજાલ. હું અને મારું એ જ્યારે આપણે સોંપી દીધું ત્યાર પછી જ આપણને મુક્તિ મળી શકે, ઈશ્વરના દરવાજામાં આપણે જઈ શકીએ. હું અને મારું જ બધી અવિદ્યાનો મૂળમાં હું અને મારું છે. એટલે હું ઉપર ચોકડી મારવાનું, આનું નામ ક્રાઇસ્ટ, આનું નામ ક્રોસ કરવું પડે. આ ક્રિશ્ચન લોકો નહીં સમજી શકે. એક ફાધર મારી સાથે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા. ભાઈ, તમને ક્રોસનો અર્થ શું ખબર છે? શા માટે ક્રોસ આટલું બધું પવિત્ર ગણાય છે? કેમ? અરે એ ક્રોસ ઉપર છે ને એમને ખીલીથી જડી દેવામાં આવ્યા હતા, એટલા માટે મેં ક્રોસને પવિત્ર માની છે. મેં ના ના ના, ક્રોસનો અર્થ છે તમારે ક્રોસ સાથે રાખવાનું. એટલે કે ક્રિશ્ચન બનવા માટે તમારે આઈને ક્રોસ કરવો પડે તો તમે સ્વર્ગના જઈ જાઓ. કે આ તો કે તમારી બહુ નવી જાતની તમે થિયોરી, હું તો ક્રિશ્ચન છું, મને ખબર નથી. પછી મેં એને પુસ્તક આપ્યું, ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ બાય થોમસ એ કેમ્પિસ. જે પુસ્તક સ્વામી વિવેકાનંદ હંમેશા પોતાની સાથે રાખતા પરિરાજક અવસ્થામાં. અહીંયા જ્યારે જુનાગઢ આવ્યા ત્યારે છગનલાલ પંડ્યા એ મેનેજર હતા, હરિદાસ વિહારી દેસાઈ જુનાગઢના જે દિવાન હતા એની ઓફિસમાં કામ કરતા હતા. એટલે છગનલાલ પંડ્યાએ એકવાર જોયું, હવે સ્વામી વિવેકાનંદ તો ત્યારે એક પોટલું હતું એમની પાસે, કમંડલું હતું, દંડ હતો, એ લઈને બધી જગ્યાએ ચાલીને જતા. કોઈ ટ્રેનની ટિકિટ અપાવે તો ટ્રેનમાં જાય, પૈસા તો સ્પર્શ કરતા નહીં, કેમ કે ગુરુ શ્રી રામકૃષ્ણ પૈસાનો સ્પર્શ કરી શકતા નહીં, એ પોતે પૈસા સ્પર્શ કરતા નહીં. સ્વામી વિવેકાનંદ એ જેટલા વર્ષ બધા ફર્યા પરિવ્રાજક રૂપે, બીજા વગર પૈસે. કોઈ ટિકિટ અપાવી દે તો સારું, કોઈ ખાવાનું આપે તો સારું. 5-5 દિવસ સુધી ભોજન વગર રહ્યા છે સ્વામી વિવેકાનંદ. તો આવી રીતે એમની પાસે
એટલે ચાલીને જાઓ એટલે પોટલો તો એટલે મોટું પોટલું તો હોય નહીં. એટલે એકવાર આ છગનલાલ પંડ્યાને થોડુંક ઇંતજારી થઈ, એમને એ જિજ્ઞાસા થઈ કે શું આ પોટલામાં શું છે, પોટલું ફેરવે છે. તો એટલે પોટલું ખોલ્યું તો શું મળ્યું, એમાં 2 કપડાં હતા, આ ભગવા શ્રી રામકૃષ્ણનો ફોટો હતો, અને 2 પુસ્તક હતા, એક ભગવદ્ ગીતા અને એક ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ બાય થોમસ એ કેમ્પિસ, ખ્રિસ્તાનુકરણ. છગનલાલ તો ચોંકી ગયા. એટલે આપણે માનતા હતા તો હિન્દુ સાધુ છે, આ તો ક્રિશ્ચન નીકળો, આ તો વટલાવા નીકળો છે, આપણે છેતરવા નીકળો છે, આ તો ક્રિશ્ચન છે. એટલે પછી તો એ લોકો એને અલગ જ જાતું થયું કે આ ભાઈ આ તો વેશ તો એણે ધારણ કર્યો છે ભોગવો હિન્દુ ધર્મ, અને આપણને આ કંઈ છેતરવા તો નથી આવ્યો. પછી એકવાર તો એનાથી રહેવાનું ભાગવો, તમે હિન્દુ ધર્મથી લઈને તમે આવી ક્રિશ્ચન ચોપડી રાખો છો. ત્યારે એમને સમજાયું, અરે હિન્દુઓનો ધર્મ અલગ, ક્રિશ્ચનનો અલગ, આ કંઈ અલગ અલગ ધર્મ છે, બધા એ જ વાત કરે છે, ત્યાગ અને સેવાની વાત કરે છે. પછી જીસસ ક્રાઇસ્ટના જીવનની વાતો કરી, પછી રામકૃષ્ણ દેવના જીવનની વાત કરી કે રામકૃષ્ણ કેવી રીતે ખ્રિસ્તી ધર્મની સાધના કરતા અને કેવી રીતે એમને ઈસુ ખ્રિસ્તના દર્શન થયા હતા, અને એમણે કહ્યું હતું જેટલા મત તેટલા પદ. ત્યાર પછી એમનો પછી સંશય ઓછો થયો, અને પછી તો એટલા બધા પ્રભાવિત થયા કે તમે વાંચો તો ખરા. અને પછી એણે ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ પુસ્તક વાંચ્યું. છગનલાલ પંડ્યા એટલા પ્રભાવિત થયા, એમણે પોતે અનુવાદ શરૂ કર્યો. એ અનુવાદ કર્યો આખો પુસ્તકનો, અને એ અનુવાદમાં શું કર્યું એમણે કે આ અને ભગવદ્ ગીતા અલગ નથી. એટલે દરેકે દરેક જે વાક્ય હોય એની નીચે ફૂટનોટમાં ગીતામાંનો પાછું વાક્ય, એમણે ગીતાનો શ્લોક લખ્યો અથવા બીજા કોઈ શાસ્ત્રનો શ્લોક, ઉપનિષદનો શ્લોક, આપણા શાસ્ત્રોમાં જે કહ્યું છે એ જ વાત આ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટમાં લખી છે. આ વાત પરાવવા માટે દરેકે દરેક વાક્યની નીચે ફૂટનોટમાં આપણા શાસ્ત્રો એને ટાંક્યા છે. એ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ ખ્રિસ્તાનુકરણ ગુજરાતીમાં પુસ્તક છે. એક પુસ્તક મને મુશ્કેલીથી મળ્યું. જૂનાગઢમાં ગયો હતો, એક ભાઈ એકદમ મરણ પથારી હતા, એમની પાસે એમને પુસ્તક મળ્યું. ક્યાંથી? એ કોઈક લાઇબ્રેરીમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા, અને એ લાઇબ્રેરીમાંથી કોઈકે પુસ્તક કાઢી નાખ્યું હતું કે ભાઈ આ બહુ જૂનું થઈ ગયું છે, કે ભાઈ આને ફેંકી દેવું છે, કે મને આપી દો. તો એમાંથી એ પુસ્તક મળ્યું. ને એ પુસ્તક કહ્યું હતું છગનલાલ પંડ્યાએ પોતે પોતાના હાથે દસ્તક કર્યા હતા કે હું આ લાઇબ્રેરીને ભેટ આપું છું. એ પુસ્તક એ પહેલાં ભાઈ લઈ આવ્યા, અને એ ભાઈ મરણ પથારી હતા કે ભાઈ હું તો મરવાનો છું, આ પુસ્તક. મેં કીધું ભાઈ મને આપી દો ને. તો એ પુસ્તક મને આપ્યું, હજી મારી પાસે સાચવીને રાખ્યું છે. એમાં છગનલાલ પંડ્યાનું સિગ્નેચર છે, એમાં આખી અને ભૂમિકા આપી છે કેવી રીતે આ પુસ્તકનો અનુવાદ કરવા માટે એને કેવી રીતે એને પ્રેરણા મળી સ્વામી વિવેકાનંદ પાસેથી, એ બધું લખ્યું છે. અને એ બધું આપણે હવે સોવિનિયરમાં છાપી રહ્યા છીએ. આ બધું જે એને પ્રેરણા મળી હતી, આખો લેખ છગનલાલ પંડ્યાનો આપણે છાપી રહ્યા છીએ. અને આ પુસ્તક ખ્રિસ્તાનુકરણ ગુજરાતીમાં એ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પ્રકાશિત થવાનું છે, બહુ જલ્દીથી પ્રકાશિત થશે. એટલે એમાં તમે જોજો આ આખી એ ભૂમિકા આપેલી છે. તો કહેવાનો અર્થ એ છે કે ખરેખર ક્રોસ કરવું એટલે પોતાના અહંકાર ઉપર છેકો મારવાનો. અહંકાર પોતાની મેળે આવી જાય છે, એટલા માટે ધનવાન માટે થોડું ડિફિકલ્ટ તો છે. પોતાની મેળે અહંકાર આવી જાય. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે, એક દેડકા પાસે 1 રૂપિયો આવી ગયો. એ રૂપિયો આવવાથી ને એટલો બધો અહંકાર થયો, એક હાથી પાસેથી જતો હતો અને લાત મારી. એણે કે લાત બતાવીને કે તારી આવી મજાલ મારી પાસેથી જાય છે. હાથીને કહે છે આવડો દેડકો, કેમ? એની પાસે 1 રૂપિયો છે. 1 રૂપિયાનો આટલો બધો અહંકાર. આ પૈસાવાળા પાસે તો કેટલો પૈસો છે, કેટલો બધો અહંકાર એનો હશે, વિચાર કરો. અને એ અહંકાર આવે પછી એના પછી જ્યાં આવ્યા અહંકાર આવ્યો એટલે ભગવાન કે બાય બાય, ભગવાન નીકળી જાય ઘરમાંથી. પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ન સમાય. પ્રેમની ગલી બહુ સાંકડી છે, એમાં એક જ રહી શકે, કાં ભગવાન કે હું રહું કાં તું રહે. તમારો અહંકાર જો હશે ભગવાન કે બાય બાય. અને અહંકાર પોતાની મેળે આવી જાય છે, પોતાની મેળે આવી જાય છે. વિદ્યાનો અહંકાર આવે છે, રૂપનો આવે છે, પૈસાનો આવે છે. એટલા માટે જીસસ ક્રાઇસ્ટે કહ્યું છે કે ભાઈ એક ઊંટ સોયના નાકામાંથી ભલે પસાર થાય, પણ ધનવાનને સ્વર્ગના નજીક ગેટમાંથી પસાર થવું બહુ કઠિન છે. કેમ? કારણ કે પોતાની મેળે અહંકાર આવી જાય છે. પણ એવા પણ ધનવાન જોયા છે કે જે એકદમ નીતિથી પૈસા કમાય છે, કોઈ પણ જાતનું ઇન્કમ ટેક્સની ચોરી નહીં. આ જમશેદજી ટાટા તમે ગ્રુપ જુઓ, પોતે નીતિથી પૈસા કમાય
અને એક પણ પૈસો પોતે રાખતા નથી. ટ્રસ્ટ બનાવ્યા છે, ટ્રસ્ટના માધ્યમથી સેવા કરે છે અને બધી સખાવત આપે છે. સ્ટાફમાં ડિસ્ટ્રીબ્યુટ કરી જેટલો પ્રોફિટ આવે બધા સ્ટાફને આપી દે અથવા ટ્રસ્ટમાં નાખી દે. એક પણ પૈસો પ્રોફિટ રાખતા નથી. એવા પણ છે લોકો. એવા ધનવાનોને જરૂરથી એ લોકો સ્વર્ગમાંથી નજીક એને કંઈ અટકવું નહીં પડે, સડસડાટ નીકળી જશે. જે લોકો ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટનો સિદ્ધાંત પાલન કરી રહ્યા છે, જે ધનવાનો, એ લોકોને કાંઈ વાંધો નથી. આ કેવીની વાત છે કે જે લોકો અનિતિથી પૈસો કમાણા છે, બ્લેકનું વધારે છે અને વ્હાઇટનું ઓછું છે. એક ભાઈએ મને કીધું, વડોદરામાં હું ટ્રેનમાં રેલવે સ્ટેશનમાં હતો, એક ભાઈ સાથે મુલાકાત થઈ, તો કે છું એણે પછી મને કીધું કે હું તો ગાંધીજીનો અનુયાયી છું. હું તો એને જાણતો હતો આ કંઈ ક્યાંથી ગાંધીજીનો અનુયાયી હોય નહીં. મેં કીધું ગાંધીજીનો કેમ ગાંધીજી કીધું હતું ને કીપ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે બે ચોપડા રાખ્યા છે, એક બ્લેકનો ને એક વ્હાઇટનો. બ્લેકનો મોટો છે ને વ્હાઇટનો ના. એલા ભલા માણસ, થોડું અંગ્રેજી તો જાણ. અરે ગાંધીજી કીધું તું કીપ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે હંમેશા બધું લખીને રાખવાનું. એણે વિચાર કર્યો ગાંધીજી કે બે ચોપડા રાખવાના, એક બ્લેકનો ને એક વ્હાઇટનો. એટલે કે હું તો ગાંધીજીનો અનુયાયી છું. બ્લેકનો ચોપડો મોટો રાખ્યો છે, ખૂબ બ્લેક માલિક કરે છે, બ્લેક માર્કેટિંગ કરે છે, બ્લેકનો પૈસો વધારે છે, કાળું ધન વધારે છે. એ લોકો સ્વર્ગના ગેટમાંથી પસાર નહીં થઈ શકે, એની વાત છે. ઈશ્વર પરમ કૃપાળુ છે. શું આપણે તેની ભક્તિ કરીએ તો જ તે આપણા પર પ્રસન્ન થાય તે જરૂરી છે? જરૂરી નથી. ઈશ્વર આપણા ઉપર બધે વખતે પ્રસન્ન છે, પણ એ અનુભૂતિ આપણને થતી નથી. એટલા માટે ભક્તિ કરવી જરૂરી છે. આ પ્રતિથી આપણને થતી નથી. ભગવાનની કૃપા તો આપણા પર વરસી રહી છે, પણ આપણને એની અનુભૂતિ થાય છે? નથી થતી. એના માટે થઈને ભક્તિ કરવાની છે, એના માટે થઈને સાધના કરવાની છે. સાધના કર્યા પછી જોશું, અરે ભગવાન, તું તો પહેલાંથી મને પ્રેમ કરતો હતો, હું દૂર જતો હતો તારાથી. અબુ યાઝીદ નામના થઈ ગયા, બહુ મોટા એ સંત થઈ ગયા. એ સૂફી સંત હતા કે મેં જીવનમાં બહુ મોટી ભૂલ કરી. હું એમ વિચારમાં કરતો હતો કે હું તને પ્રેમ કરું છું, પછી મને ખબર પડી કે હું તને પ્રેમ કરતો ને બહુ પહેલાં તે મને પ્રેમ કર્યો, અને હું તો બહુ મોટો પડ્યો તને પ્રેમ કરવામાં, તું તો મને પહેલેથી પ્રેમ કરતો હતો. એ મને પાછળથી સમજાયું. મચ લોંગ બિફોર આઈ લવડ યુ, યુ લવડ મી. મચ બિફોર આઈ સોટ યુ, યુ સોટ મી આઉટ. હું તમને શોધતો હતો એની પહેલાં તમે કેટલા વખતથી મને શોધતા હતા, પણ હું તો છટકી જતો હતો. હવે મને પછી ખબર પડી, હું તમને શોધતો નહોતો, તમે મને જ શોધતા હતા. હું તમને પ્રેમ નહોતો કરતો, તમે મને પ્રેમ કરતા હતા. ભગવાન તો આપણને હંમેશા ચાહે છે, આપણા ઉપર બહુ પ્રસન્ન છે, આપણને પ્રેમ કરે, પણ એની અનુભૂતિ આપણને થાય છે? નથી થતી. આપણે તો શું કરીએ છીએ? ગાળો આપી છે ભગવાનને. હા, કેવો નિષ્ઠુર છે. અને કોઈ તો શું કે આ ભગવાનને ENT સ્પેશિયલિસ્ટ પાસે મોકલવા પડશે. કાન ખરાબ, સાવ બેરા થઈ ગયા, આટલી પ્રાર્થના કોઈ સાંભળતા જ નથી. કોઈ કહેશે એને આઈ સ્પેશિયલિસ્ટ પાસે મોકલવા પડશે. કેમ? દેખાતું જ નથી, આટલું બધું અંદર થાય છે, દેખાતું જ નથી, એમ કહે છે. કોઈ કહેશે એને હાર્ટ સ્પેશિયલિસ્ટ પાસે મોકલવા પડશે. હાર્ટ નામની વસ્તુ છે જ નહીં, હાર્ટ ઇમ્પ્લાન્ટ કરવો પડશે. હૃદય નામની વસ્તુ જ નથી, એને હૃદય તો નીકળી જ ગયું છે. આટલું મારા ઉપર દુઃખ પડે છે, પણ એ હૃદયથી હૃદયમાં એને જરાય દુઃખ થતું નથી, એને હૃદયમાં કાંઈ દુઃખ થતું નથી. એટલે આવા બધા છે, આપણને એવું બધું થાય છે. કેમ? કારણ કે આપણે જાણતા નથી ભગવાન હંમેશા આનંદમય, ભગવાન આપણને હંમેશા આપણા કલ્યાણની યોજના ઘડે છે, પણ આપણને સમજાતું નથી. ભગવાન આપણને કેટલો પ્રેમ કરે છે આપણને સમજાતું નથી. આપણને એમ લાગે છે ભગવાન નિષ્ઠુર છે, પણ ત્યારે ભગવાન આપણા પર સૌથી વધારે આપણા પર પ્રેમ કરતા હોય છે, એ આપણે સમજાતું નથી. આપણા કલ્યાણ માટે ભગવાન હંમેશા કરતા હોય છે, સ્કીમ કરતા હોય. એટલી જ વાત છે કે આપણી પાસે નાનકડું કોમ્પ્યુટર છે, એની પાસે સુપર કોમ્પ્યુટર છે. એને વધારે ખબર પડે કે આપણા માટે શું સારું, શું ખરાબ, શું અમંગલ, શું મંગલ, એ બધું એને ખબર છે. એટલે એ આપણી યોજના પ્રમાણે કામ નહીં કરે, એ પોતાની યોજના પ્રમાણે કામ કરશે. એને ખબર છે કે આ યોજના પ્રમાણે કામ કરવાથી આનું અકલ્યાણ થશે. વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી વેશ પલટો કરી ભિખારીનો વેશ ધારણ કર્યો છે વિષ્ણુ ભગવાને, અને ગયા છે. અને એક શેઠજીના ઘરમાં ગયા, ભિક્ષા આપો, રાડો પાડે છે. અરે અંદરથી શેઠજી બરાડા પડી ગયા, જાઓ અહીંયાથી ભિક્ષા નહીં મળે, આગે બળો. જેમ શેઠજી મોટાભાગના ધનવાન એવા જ હોય છે. આ લોકો કે ના, થોડુંક તો આપો.
હવે શેઠજી કે દરવાને કે અરે આ આવ્યો છે, ધક્કો મારીને બહાર કાઢ, હેરાન કરે છે, જાતો નથી. અને દરવાને પછી ધક્કો મારી અને દંડો મારી અને બંનેને ભગાડ્યા. એટલે જાતા જાતા વિષ્ણુ ભગવાન કહેતા ગયા, જા સાલે તેરા 7મા મજલા હો જાય. 6 માળનું બિલ્ડિંગ હતી, એને કીધું તારો 7મા માળની બિલ્ડિંગ થઈ જાય. એમ આશીર્વાદ દેતા દેતા વિષ્ણુ ભગવાન ભાગ્યા. હવે ધીરે ધીરે ગામની બહાર ગયા. ગામની બહાર એક ઝૂંપડી હતી, ત્યાં ગયા. હવે ભૂખ લાગી હતી તો ત્યાં જઈ અને એક ડોશીમાં હતા. હવે એ ડોશીમાં બિચારી બેઠી હતી અને કે ડોશીમાં બહુ ભૂખ લાગી છે, બેસો બેસો બેસો, કે હમણાં જ કે મેં દૂધ દોયું છે, મારી તો એક ગાય છે, બીજું કંઈ છે નહીં, અને હું એના ઉપર ગુજરાન ચલાવું છું, પણ તમે ભૂખ્યા થયા છો, કાંઈ નહીં, આજનો દિવસ હું દૂધ નહીં લઉં, મારો દૂધ તમને બંને હું આપી દઉં છું. એમ કરી બંનેને બેસાડ્યા અને બંનેને દૂધ પીવડાવી દીધું અને બહુ જ તૃપ્ત થઈ ગયા. સરસ દૂધ, ગાયનું દૂધ પી અને પછી ત્યાંથી જવા માંડ્યા. જતાં જતાં કે જા સાલે તેરી ગાય મર જાય. લક્ષ્મીજી કીધું વિષ્ણુ ભગવાનને, તમે ક્યારથી ભાંગ પીવાનું શરૂ કર્યું? અરે શિવજી ભાંગ પીએ તો મને ખબર છે, પણ તમે ક્યાંથી ભાંગ પીવાનું શરૂ કર્યું? ઓલા શેઠજીએ તમને દંડો મારીને ભગાડ્યા તો કે જા તેરા 7મા મજલા બન જાય. એને 6 માળની બિલ્ડિંગ એની 7મા માળની કરી નાખી. અને આ બિચારી ડોશીમાં એની પાસે કાંઈ કરતાં કાંઈ છે જ નહીં, કોઈ જાતની કમાણી નથી, એક માત્ર ગાય ઉપર નભે છે. ગાયનું જે દૂધ આવે એ પીને બિચારી છે, અને એ ગાય પણ તમે મારી નાખી અને કહે છે ગાય તેરી મર જાય. આવો તમે એને આશીર્વાદ આપવાને બદલે આવો તમે એને શ્રાપ આપો છો, કેવા છો તમે? ભગવાને કીધું મેં જે કર્યું બરાબર કર્યું. તને ખબર નથી, આ શેઠજીને 6 માળની બિલ્ડિંગ છે અને 6 પ્રકારના રોગ છે. 7મા માળની બિલ્ડિંગ એટલે 7મો રોગ આવશે અને પછી મરશે, રીબાઈ રીબાઈને મરશે, કારણ કે મને દંડો માર્યો. અને આ ડોશીમાં તું જાણતી નથી મારી કેટલી ભક્તિ કરે છે, દિવસ રાત મારું નામ લે છે, દિવસ રાત ફક્ત મારું નામ, મારું ભજન કરે છે, બીજું કંઈ કરતી જ નથી, દિવસ ને રાત મારા કીર્તન કરે છે. હવે હું એના વગર રહી શકતો નથી, પણ હું જ્યારે એને લેવા જાઉં પણ એની ગાય પ્રત્યે એટલી બધી આસક્તિ છે કે એ આવવા માગતી નથી. એટલે મેં એટલા માટે કીધું છે આ ગાય મરશે એટલે થોડુંક એને દુઃખ થશે, પણ પછી ગાયની આસક્તિ જશે, તરત જ મારી સાથે એનું મિલન થઈ જશે. મેરા પર બહુ બહુ આશીર્વાદ વરસાવ્યા છે. ભગવાન જે કરે છે આપણા સારા માટે કરે છે, આપણને ખબર નથી, એટલે આપણા પ્લાન પ્રમાણે નથી થતું, એટલે આપણે લાગે છે ભગવાન તો નિષ્ઠુર છે. રાજાની વાર્તા તમને બધાને ખબર છે. રાજાની આંગળી કપાઈ ગઈ, પ્રધાનજી કહે બહુ સારું થયું, બહુ એલા મારી આંગળી કપાઈ બહુ સારું થયું, ભગવાનની કૃપા, આ તો ભગવાનની કૃપા છે, ભગવાન જે કરે છે મંગલ માટે કરે છે. રાજાને એવો ગુસ્સો, ના ખાને જેલમાં. જેલમાં જતી વખતે પ્રધાન ભગવાન જે કરે છે મંગલ માટે કરે છે, એ પણ સારું છે, એ તો ભગવાનનો ભગત. અને પછી 2 દિવસ પછી જાય છે રાજા શિકાર કરવા. રાજા શિકાર કરવા જાય છે અને રસ્તો ભટકી જાય છે. હવે રાતના ક્યાં જવું, ઘોડાને બાંધી દે છે અને નીચે સૂતો છે ઝાડ નીચે. રાતના 12 વાગે આવે છે ચોરો, અને ચોરો આવી, બધા ડાકુ આવ્યા અને આવીને જોયું, અરે 32 લક્ષણો પુરુષ મળી ગયો, 32 લક્ષણો પુરુષ મળી ગયો, વાહ, આજે માં કાળીને બરાબર બલિદાન દઈ અને આપણને તો બહુ સરસ આશીર્વાદ મળશે આજે તો માં કાળીના. અને તરત એક માણસ તલવાર લઈ અને જ્યાં મારવા જાય છે, અરે રે રે ખમ ખમ ખમ, આંગળી કપાયેલી છે, ક્ષત શરીરનું બલિદાન થાય નહીં. અરે ભગવાન, 32 લક્ષણો તો પણ આંગળી કપાઈ છે એટલે બલિદાન દેવાશે. એટલા માટે ચોરો છોડીને ચાલ્યા ગયા. બીજે દિવસે સવારે રાજા આવીને જોયું, વિચાર કર્યો, આ પહેલાં પ્રધાને વાત સાચી કરી હતી, આંગળી ન કાપી હોત, અત્યારે આંગળી કપાઈ ન હોત તો માથું કપાઈ જાત. તો ભગવાને સારું કર્યું, મંગલ માટે કર્યું. એટલે તરત જ એને ભાઈ પ્રધાનને છોડાવો. પ્રધાનને છોડાય, ભાઈ મને માફી આપજે, તે સાચી વાત સારી. પણ એક વાત મને ન સમજાણી, મેં તો તું આટલો ભગવાનનો ભગત છે, હું તો ઠીક છે ભગવાનમાં માનતો નથી, પણ તું આટલો ભગવાનનો ભગત, તને ભગવાને આટલું બધું કેમ, આટલું બધું તને કષ્ટ આપ્યું, તને જેલમાં નાખ્યા, અને જેલમાં નાતી વખતે તે કીધું કે ભગવાન જે કરે છે મંગલ માટે કરે છે, તને ભગવાનનો ભક્ત છે તો આટલું કષ્ટ કેમ આપ્યું? રાજા તમે સમજ્યા નહીં? અરે શિકાર માટે તો આપણે બંને સાથે જતા હતા,
અરે તમને બચાવો તો એટલે તમારી આંગળી કાપી, અને મને બચાવો તો મને જેલમાં નાખ્યો. ભગવાન જે કરે છે એ મંગલ માટે કરે છે, એ આપણા મંગલ માટે જ કરે છે. આપણને સમજાતું નથી. માટે એ જે આપણે એના માટે ભગવાનને આપણે શરણાગતિ થઈ જવું જોઈએ ને ભગવાન ઉપર બધું કે ભગવાન તારે જે કરવું એ કર, તારી યોજના પ્રમાણે તું કર, મારી યોજના પ્રમાણે નહીં. તારી પાસે મારી પાસા કરતાં થોડીક બુદ્ધિ વધારે છે. હું બધાને કોઈ આવીને પૂછું, અચ્છા તમને શું લાગે છે, ભગવાનમાં શ્રદ્ધા છે? ભગવાનમાં તો શ્રદ્ધા છે. અચ્છા શું લાગે છે તમારા કરતાં ભગવાનમાં જરાક વધારે બુદ્ધિ છે? અરે વધારે નહીં, બહુ વધારે બુદ્ધિ છે. તો પછી ભગવાન જે કરે છે એને થવા દો ને, તમે એની બુદ્ધિ પ્રમાણે થવા દો ને. તમે શા માટે દાદાગીરી કરો છો કે આમ નહીં આમ જ કરવાનું, આટલા જ વાગે આટલી પ્રમાણે આ પ્રમાણેનું આટલું વધારે અમારે આમ કરવાનું? આખું મોટું પ્લાનિંગ. જેમ કે હું કહું એમ તમારે કરવાનું. એક કામવાળી બાઈ હોય છે ને, એ તમારું આખું નથી માનતી, એ કે પ્રમાણે વાસણ નથી માનતી. પણ ભગવાનને તો તમારે એવો નોકર બનાવે છે, હું કહું એ પ્રમાણે આટલા જ વાગે આવું જ કામ કરવાનું. કેમ? મારા પાસે તમારા કરતાં વધારે બુદ્ધિ છે, તમને કાંઈ સમજણ ન પડે. આ આપણો અંદરનો ભાવ છે. પ્રભુ મેં ગુલામ તેરા, તું દીવાન તું દેવાન મેરા. આ તો ભગવાનનું ભજન ગાઈએ છીએ ત્યારે બોલી છે, પણ અંદરથી આપણું શું કહે? પ્રભુ તું ગુલામ મેરા. હું કહું એમ તારે કરવાનું. હું જ્યારે કહું ત્યારે તારે આવી રીતે આવવાનું. હું જ્યારે કહું ત્યારે મને આવી રીતે આટલા વાગે તમારે અપાવી દેવાનું. આટલા વાગે તું જો નહીં અપાવો, મારી ટિકિટ નહીં અપાવો તો હું સમજીશ કે તું નથી. હવે ભગવાનનું બીજું કંઈ કામ જ નથી. તમારે રેલવેનું રિઝર્વેશન કરાવી દે, રેલવે આખી ગવર્મેન્ટનું ઇન્ડિયાનું આખું પ્લાનિંગ બદલાવીને તમારા માટે અલગ નવી ટ્રેન બદલાવી દે, નવી ટ્રેન અપાવે. દિવસ રાત એક જ કામ ભગવાનનું, તમારા માટે ટ્રેન બદલાવી, તમારે તો રિઝર્વેશન કાઢે. ભગવાન તે આ મારું ન કર્યું. ભગવાન સવારથી આખું લિસ્ટ આપણે આપી દે, ભગવાન તારે આજે આટલું કરવાનું છે. એમાંથી એકમાં પણ જો ભગવાન ફેલ ગયો તો ભગવાન ફેલ નથી. ENT સ્પેશિયલિસ્ટ પાસે જવાનું. ભગવાનને બિચારાને કાનમાં સાંભળતો નથી, આંધળો છે જોતો નથી, બહેરો છે સાંભળતો નથી. એટલા માટે આપણે શરણાગતિનો ભાવ રાખવાનો છે. ભજન સાંભળતી વખતે ભાવાશ્રુ આવે તે સારું કહેવાય ને સાધનાની કેટલી કક્ષાએ પહોંચે પછી આવું બને. ઘણાને એવું રીતે ભાવાશ્રુ થાય છે, પણ અમારે રામકૃષ્ણ સંઘમાં એવી જાતની પ્રથા છે કે આપણે આપણા ભાવને શમન કરવું જોઈએ, તો ભાવ વધારે પ્રતિષ્ઠિત થાય. જો તમે બહારમાં તમે આપો તો બીજા લોકોને ખબર પડે તમને ભાવ આવે છે. તો જેમ મેં કહ્યું હતું કે સાધના કરવી જોઈએ, છુપાવીને કરવી જોઈએ, ગુપ્ત રીતે કરવી જોઈએ. તો જ્યારે તમે ભાવાશ્રુ આવે તો બીજા લોકો જોઈ જાય તો એમને લાગે આહા આની કેટલી બધી ભક્તિ છે. એ પ્રમાણે તમારી પ્રશંસા જો કરે તો તમારા પુણ્યનો થોડોક હિસ્સો એને શેર હોલ્ડર તરીકે એને મળી જાય. એક તો એ નુકસાન થયું. બીજું, ભાવ જેટલો તમારો બહાર જશે એટલો અંદરથી ઓછો થઈ જશે. જેટલો તમે સંવરણ કરશો એટલો અંદર વધારે ગાઢ થશે. એટલે ભાવોની અભિવ્યક્તિ જેટલી ઓછી થાય એટલી સારી, એમ આપણા હમણાં રામકૃષ્ણમાં કહે છે. એટલા માટે રામકૃષ્ણ એમ પણ કહે છે કે તમને કોઈ દર્શન થતા હોય સ્વપ્નમાં, અથવા કોઈ જાતની અનુભૂતિ થતી હોય, કોઈ જાતનું એ થતું હોય, ઈશ્વરના કોઈ અનુભવ થતો હોય, તો એ કોઈને કહેવાનું નહીં. ગુરુ સિવાય કોઈને કહેવાનું નહીં. ગુરુને તમે કહી શકો છો, પણ એ પોતાના મનમાં જ રાખવાની બધી વાત છે. અને જેટલું ગુપ્ત રાખશું અને જેટલું પોતાના ભાવને સમાવી શકશું, એને સમન કરશું, એટલું આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધી શકીશું. પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ વિશે સમજાવો. આ બધું મેં એક પુસ્તક છે, આજે તમને મળવાનું છે, આધુનિક માર્ગ શાંતિની શોધમાં. એમાં વિસ્તારથી બધી મેં વાત કરી છે, છતાંય અત્યંત સંક્ષેપમાં કરું કે જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એ બધું સંચિત થઈ જાય છે. એ બધું સેફ ડિપોઝિટ વોલ્ટમાં જાય છે. એક પણ કામ કરેલું આપણું વૃથા જતું નથી. કોઈ પણ સારું કામ તમે કર્યું હશે એ તમારી ડિપોઝિટમાં રહે છે, સેફ ડિપોઝિટ વોલ્ટમાં જાય છે. અને આપણે પૂર્વજન્મમાં કોઈ જે કર્મ કર્યા હોય એ આ જન્મમાં આપણને પ્રારબ્ધ રૂપે મળે છે. હવે જે કર્મોનું ફળ આપણને મળવાનું શરૂ થઈ ગયું એનું નામ ક્રિયમાણ કર્મ, અને જે આપણને હજી મળવાનું બાકી છે એ પ્રારબ્ધ. અને કેટલાક કર્મ હજી બહુ પછી આપણા માટે સંચિત થયેલા છે, એ સંચિત કર્મ, એ પાછળથી તમને એનું ફળ તમને મળશે. તો એ જ કર્મ, આ બધું છે તમારા કર્મનું ફળ છે. આ જે કંઈ શબ્દો હોય પણ કર્મનું ફળ. જે કર્મ આપણે
ભૂતકાળમાં કર્યું હતું આ જન્મમાં અથવા પૂર્વજન્મમાં, એ જ પૂર્વજન્મ, એ જો આપણું પાસે જે રાખેલું છે એમાંથી જે કરંટ ડિપોઝિટ, કરંટ એકાઉન્ટ છે, આ છે ક્રિયમાણ કર્મ. દરરોજનું તમને જે જે મળતું જાય છે, અત્યારે જે કંઈ આપણા જીવનમાં થાય છે, બધું ક્રિયમાણ કર્મ. એ ક્રિયમાણ થઈ ગયું. જે કંઈ તમે મળ્યું હતું એ પ્રમાણે તમને પોઝિશન મળી, એ પ્રમાણે તમને નોકરી મળી, એ પ્રમાણે તમને પૈસો મળ્યો, એ પ્રમાણે તમને પરિવાર મળ્યો. આ બધું ક્રિયમાણ કર્મ છે. અને પછી જે કંઈ આપણને આપણા જીવનમાં ઘટનાઓ બને છે એ આપણા પ્રારબ્ધ પ્રમાણે બનશે. અને કેટલાક કર્મો સંચિત રૂપે આપણને આવતા જન્મ મળશે. અને એ સંચિત કર્મો, આપણે જે કંઈ કર્મો કરી છે બધા પાછા સંચિત કર્મ જશે. એ ફિક્સ ડિપોઝિટ વોલ્ટ છે, એ એફડીમાં જમા થતા જશે. આજના દિવસે પણ આપણે જે કર્મ કરી છે એ પાછું એફડીમાં જાય છે, એ સંચિત કર્મ થાય છે, એ સંચિત રૂપે રહેશે. એ સંચિત કર્મ પછી પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મ તરીકે તમારી પાસે આવશે. આધ્યાત્મિકતા માટે શું જરૂરી છે? કર્મકાંડ કે સેવા કે ક્ષેત્રે પ્રદાન. ગુડનેસ ઇઝ ગોડ. ઇટ ઇઝ કરેક્ટ? યસ. બી ગુડ એન્ડ ડુ ગુડ. આ બુદ્ધ ભગવાનનો સંદેશો સ્વામીજીએ પણ કહ્યું હતું. તો કહ્યું હતું બહુજન હિતાય બહુજન સુખાય. તો નિસ્વાર્થતા એ જ ધર્મની કસોટી છે, સ્વામીજી કહ્યું. અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. તો કર્મકાંડ પણ ખોટો નથી, પણ આજના યુગ માટે સ્વામીજીએ કહ્યું, આજના યુગ માટે કર્મકાંડ કરતાં શિવ જ્ઞાનથી જીવ સેવા વધારે મહત્ત્વની છે. કારણ કે ડબલ ફાયદાની વાત છે. ગુજરાતમાં તો આપણે કોઈ પણ વાત કરીએ પહેલાં ફાયદોની વાત કરીએ. ફાયદો શું થશે પહેલાં બોલો? તો સ્વામી વિવેકાનંદ કે ડબલ ફાયદો થશે. જેની તમે સેવા કરશો એને ફાયદો થશે, એને રોટી કપડાં મકાન મળશે. અને જે સેવા કરશે એને શું મળશે? અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, એની ઈશ્વર પ્રાપ્તિ થશે. એટલે ડબલ ફાયદો. જેની સેવા થાય છે એને ફાયદો, જે સેવા કરે છે એને ફાયદો. પણ જો શિવ જ્ઞાનથી જીવ સેવા કરશે તો સેવા તો ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? 4 ઉપાય છે: રાજયોગ, ધ્યાન, ભક્તિયોગ, પ્રાર્થના, જ્ઞાનયોગ, ચિંતન, અને ચોથો ઉપાય છે કર્મયોગ અથવા સેવાયોગ. પણ સેવાયોગમાં શું થાય છે? તમે જ્યારે ઈશ્વરની સેવા, તમે પૂજા કરો છો, મનુષ્યમાં રહેલા ઈશ્વરની એમ માનીને કે હું મનુષ્ય નહીં, આ ઈશ્વર છે. એટલે સ્વામીજીએ મંત્ર આપ્યો. અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા: માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હું તમને વધારાના મંત્ર આપું છું જે આજના યુગ માટે વધારે મહત્ત્વના છે. શું છે? દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ. દરિદ્ર નારાયણની સેવા કરો, રોગી નારાયણની સેવા કરો. તો દરિદ્ર નારાયણ, રોગી નારાયણની અંદર ઈશ્વરની જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમને શું મળશે? ભગવાન મળશે. સામેવાળાને તો રોટી કપડાં મકાન મળશે, જે તમે પણ તમને સૌથી વધારે મળશે અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મળશે. અને એટલા માટે આ વધારે જરૂરી છે. ઉંમર 60 ઉપર થઈ ગઈ, હવે કેટલા વર્ષ ખબર નથી, પણ એ તો મને ખબર નથી, કોઈ ન કહી શકે. મારે ઉંમર નથી કહી શકે, તમારું હું કેવી રીતે કહી શકું? એક વાતનો અફસોસ થાય છે કે વહેલાસર કેમ ન જાગ્યા. હવે શું કરી શકાય જેથી માનસિક શાંતિ મળે? અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી. બીતી તાહી બિસાર દે, આગે કી સુધલે, જાગ્યા ત્યારથી સવાર. હવે આજે જાગ્યા છો, બહુ સરસ. ગઈ ગુજરી ભૂલી જાઓ, ગઈ ગુજરી ભૂલી જાઓ. હવે આજે જ્યારે જાગ્યા છો તો હવે આ માનસિક શાંતિ માટે આપણે આધ્યાત્મિક સાધનામાં લાગી જવું જોઈએ. આ માનસિક શાંતિ માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ઈશ્વરનો માર્ગ લેવો, ભક્તિનો માર્ગ લેવો, જ્ઞાનનો માર્ગ લેવો, ધ્યાનનો માર્ગ લેવો. 4 ઉપાય છે, 4માંથી કોઈ પણ એક ઉપાય, અથવા તો શ્રેષ્ઠ છે 4 યોગોનો સમન્વય કરી એની સાધના શરૂ કરી દેવાની, આધ્યાત્મિક સાધના શરૂ કરી દેવી. જે થઈ ગયું એ થઈ ગયું. હવે એક પણ ક્ષણ આપણો નષ્ટ ન થાય એનું આપણે, કારણ કે કેટલું વધ્યું છે આપણને ખબર નથી. એટલા માટે હવે જેટલું છે થોડુંક તો બહોત ગઈ થોડી રહી, થોડી બી અબ જાય. બહોત ગઈ થોડી રહી, થોડી બી અબ જાય. થોડીક જ વધ્યું છે, હવે તો આટલું થયું છે. એમાંથી આપણે કમસે કમ એ બાકીનો સમય આપણો જો સફળ થાય એટલા માટે આપણે એ ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. દરેક ક્ષણનો 86,400 સેકન્ડ દરેકના એકાઉન્ટમાં જમા થાય છે. 24 કલાક. કોઈને ઓછા મળતા હોય તો બોલજો. દરેકના એકાઉન્ટમાં 24 કલાક જાય છે. ભગવાન રામકૃષ્ણને 24 કલાક મળતા હતા, સ્વામી વિવેકાનંદને 24 કલાક મળતા હતા, ગાંધીજીને 24 કલાક મળતા હતા,
બધાને 24 જ કલાક મળે છે. 86,400 સેકન્ડ દરેકના એકાઉન્ટમાં જમા થાય છે. જેટલા સેકન્ડનો તમે સદુપયોગ કર્યો એટલું તમારું, બાકીનો જે સદુપયોગ ન કર્યો એ બધું ગયું, એ કેરી ફોરવર્ડ નહીં થાય. વળી તમારા એકાઉન્ટમાં બીજે દિવસે 86,400 સેકન્ડ થશે. આમાં કેરી ફોરવર્ડનો આ એકાઉન્ટ નથી, એ તો ગયું, ખતમ થઈ જાય એ સેકન્ડ. એટલે દરેક સેકન્ડનો સદુપયોગ કરવો જોઈએ. અને આપણે આધ્યાત્મિક સાધના માટે 24 કલાક તો આપણે જપ ધ્યાન કરી શકવાના નથી. એટલા માટે સ્વામીજીએ આ નવો આપણને ઉપાય આપ્યો, શિવ જ્ઞાનથી જીવ સેવાનો. ઠીક છે, તમે સેવા કરો, પણ એમ જ માનીને કરો કે હું પરિવારમાં જે સેવા કરું છું, મારી સાસુની અંદર પણ એ જ દિવ્યતા વિરાજમાન છે, મારા સસરાની અંદર એ જ દિવ્યતા વિરાજમાન છે, મારા પતિની અંદર એ જ દિવ્યતા વિરાજમાન છે, મારા બાળકોની અંદર એ જ દિવ્યતા વિરાજમાન છે, મારા પાડોશીની અંદર એ જ દિવ્યતા વિરાજમાન છે, જે ગરીબોની સેવા કરે એની અંદર એ જ દિવ્યતા વિરાજમાન છે. હું દિવ્યતાની સેવા કરું છું. હું પરિવારની સેવા નથી કરતી, ઈશ્વરની સેવા કરું છું. ઈશ્વર આ વિભિન્ન રૂપમાં આવ્યા છે, આ ઈશ્વરની હું સેવા કરું છું. તો દરેક કાળમાં પૂજા બની જશે. આપણે ફક્ત દૃષ્ટિકોણ બદલવાનો છે. કર્મયોગનું પુસ્તક તમે વાંચો. પેલી બેન એ માત્ર કર્મ શું કરે છે? નિષ્ઠાપૂર્વક પોતાની સેવા કરે છે. એને જ કારણે એનામાં એટલી બધી એનામાં શક્તિ આવી ગઈ, યોગિક શક્તિ. પેલો યોગી બેઠો હતો ઝાડ નીચે, કર્મયોગમાં તમે પુસ્તક વાંચ્યું હશે વાર્તા, કે ઝાડ નીચે બેઠો હતો ને 2 પક્ષીઓ ઝઘડતા હતા અને પાંદડો પડ્યો એના માથે, એટલે એને ગુસ્સો આવ્યો. એટલે ગુસ્સેથી જોયું તો બંને પક્ષી બળીને ભસ્મ થઈ ગયા. એને બહુ આનંદ આવ્યો, વાહ, મારામાં આટલી યોગિક શક્તિ આવી કે હું જોઉં અને જડી ભસ્મ થઈ જાય. પછી થોડાક કલાક પછી બપોરનો સમય થયો, ભોજનનો સમય થયો, પાસેના ગામડામાં ગયો ભિક્ષા માગવા. ભિક્ષામ દેહી કરીને એક ઘરની સામે ઊભો રહ્યો. અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો, એ સાધુ બાબા, થોડીક વાર રાહ જુઓ, હું થોડીક વાર પછી આવીને તમને ભિક્ષા આપું છું. અને આ યોગીને ખૂબ ગુસ્સો આવ્યો. અરે, જાણતી નથી મારામાં કેવી યોગિક શક્તિ છે? હમણાં બાળીને ભસ્મ કરી દઉં, મને ઊભું રહેવાનું કહે છે, પ્રતીક્ષા કરવાનું કહે છે, રાહ જોવાનું કહે છે. એને ખબર નથી મારામાં કેવી યોગિક શક્તિ છે. આ બધું મનમાં વિચારે છે. ત્યાં તો અંદરથી બેનો આવ્યો, એ યોગી બાબા, આ કંઈ પક્ષી નથી કે બળીને ભસ્મ થઈ જશે, હમણાં આવું છું, રાહ જુઓ. હે, સવારના પેલા જંગલમાં પેલી ઘટના ઘટી અને આને ક્યાંથી ખબર પડી? પછી એ બેન જ્યારે ભિક્ષા દેવા આવે છે, બેન પછી હું ભિક્ષા લઈ, પહેલાં મને કહો તમારામાં આ યોગિક શક્તિ આવી કેવી રીતે? હું તો આટલા વર્ષથી કરીને મને આ યોગિક શક્તિ, હજી સુધી મારામાં આવી યોગિક શક્તિ આવી નથી કે ક્યાં જંગલમાં ઘટના થાય એને ખબર પડે. તો કે ભાઈ, હું તો કાંઈ યોગિક શક્તિ કાંઈ, તમે કઈ યોગ સાધના કરી? મેં કાંઈ યોગ સાધના કરી, મને યોગ કંઈ ખબર નથી. પણ હા, હું અત્યારે ગૃહસ્થ આશ્રમમાં છું અને મારું ગૃહસ્થ આશ્રમમાં મને જે કર્તવ્ય મળ્યું છે એની પૂર્ણ નિષ્ઠાપૂર્વક સેવા કરું છું. મારા પતિની નિષ્ઠાપૂર્વક સેવા કરું છું, મારા બાળકોની બહુ સરસ સેવા કરું છું, મારા સાસુ સસરાને સાચવું છું. હું જ્યારે પિયરમાં હતી ત્યારે મારા નાનો ભાઈ ભંડુને રાખતી હતી, મારા માતા પિતાની સેવા કરતી હતી. હું જ્યાં જાઉં છું ત્યાં બધું કામ હું ભગવાનનું માનીને સેવા કરું છું. એના સિવાય બીજી કોઈ યોગ સાધના મેં કરી નથી. પણ જો તમારે વધારે જાણવું હોય તો પેલા ગામમાં જાઓ, ત્યાં એક કસાઈ છે, એ શુકર માંસ વેચવાવાળો, માંસના ટુકડા કરીને વેચે ને, એક એનું નામ કસાઈ. એ કસાઈ છે વ્યાધ, એની પાસે જાઓ, એનાથી તમને વધારે જ્ઞાન મળશે. આ યોગીને લાગ્યું મારે એક વ્યાધ પાસે એક કસાઈ પાસે જઈને મારે જ્ઞાન મેળવવાનું. પણ થોડોક અહંકાર ઓછો થયો હતો, એટલે કે ચાલો જઈને જોઈએ. અને એ ગામમાં ગયો, હજી તો અંદર પ્રવેશ કરી, ત્યાં જોયું દૂર રસ્તા પર એક કસાઈની દુકાન છે અને પેલો જાડો કદરૂપો એક કસાઈ ટુકડા કાપીને વેચી રહ્યો છે. અરે આ કસાઈ પાસે મારે જ્ઞાન મેળવવાનું. હજી આમ વિચાર કે ત્યાં તો કસાઈ, એ સાધુ બાબા, પેલી બેને તમને મોકલ્યા લાગે, અમને આવો. હે, આને કેવી રીતે ખબર પડી? કેવી યોગિક શક્તિ! એ જમાના મોબાઈલ નહોતા કે આને મોબાઈલથી મેસેજ આપી દીધો, વોટ્સએપમાં આવે છે. મોબાઈલ નહોતો ત્યારે, ફોન નહોતો, ત્યારની વાત છે. પછી એણે કીધું, સાધુ બાબા થોડીક વાર ઊભા રહ્યો, હું દુકાન બંધ કરીને પછી આવું. સાથે ગયા, ઘરમાં ગયા, માતા પિતાની સેવા કરી, હાથ મોઢું ધોઈ અને પછી જમાડ્યા. પછી બોલો હવે તમારા પ્રશ્નો. અને પછી યોગીએ કેટલા બધા પ્રશ્નો પૂછ્યા. બધા એના એટલા સરસ, એવા ગૂઢ પ્રશ્નો, અધ્યાત્મ જીવનના એવા ગૂઢ પ્રશ્નો, સાધના વિશેના પ્રશ્નો પૂછ્યા. બધા એના જવાબ પેલા વ્યાધે આપ્યા. છેલ્લો પ્રશ્ન, આટલું બધું તમારું જ્ઞાન છે છતાં તમે આવું નિકૃષ્ટ કામ શા માટે કરો છો? આટલું ખરાબમાં ખરાબ કામ શા માટે કરો છો? અને ત્યારે વ્યાધે કહ્યું, વત્સ, કોઈ પણ કામ નિકૃષ્ટ નથી, કોઈ પણ કામ ઉત્કૃષ્ટ નથી.
તમે કેવી રીતે કામ કરો છો એના ઉપર આધાર રાખે છે. દરેકે દરેક કામ પૂજા બની શકે છે. એમાં નિષ્ઠાપૂર્વક તમે જો કરો તો કર્મ દ્વારા જ પૂજા થઈ શકે અને તમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે. આ જે આખો સંવાદ છે મહાભારતમાં વ્યાદ ગીતાના નામથી છે. વ્યાદ અને આ યોગી વચ્ચેનો, કૌશિકી બ્રાહ્મણના વચ્ચેનો સંવાદ, એનું નામ છે વ્યાદ ગીતા. તો વિચાર કરો, વ્યાદના કામથી તો ખરાબ કોઈ કામ નથી. તો વ્યાદના કામ કરતાં કરતાં જો કોઈને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે તો રસોઈનું કામ કરતાં બનાવતા, રસોઈ બનાવતા તો આપણને વ્યાદનું નહીં થઈ શકે. ઓફિસનું કામ કરતાં કરતાં, એ તો વ્યાદના કામ કરતાં કેટલું સારું કામ છે. એમાં શું આપણને ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ શકે? તો સ્વામી વિવેકાનંદ કર્મયોગના ગ્રંથમાં કહે છે, ગમે તે કામ તમે કરતા હો, દરેકે દરેક કામને તમે પૂજામાં પરિણત કરી શકો છો. તમારી દૃષ્ટિકોણ બદલવાની છે, કામ બદલવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં જ, હિમાલયમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાની જરૂર નથી. જ્યાં છો ત્યાંથી જ તમે રહીને ઈશ્વરની પ્રાપ્તિ કરી શકો છો. એટલા માટે આ જરૂરથી આપણે કર્મયોગની સાધના કરી શકાય છે. મારી ઉંમર 62 વર્ષ થઈ ગયા, હવે જપ દીક્ષા લઈ શકાય? એના માટે શું કાર્યવાહી કરવાની? જરૂરથી લઈ શકાય. મંત્ર દીક્ષા ગમે ત્યારે લઈ શકાય છે. 12 અમારે ત્યાં 18 વર્ષનું રાખ્યું છે આ વખતે. આમ તો પહેલાંના કોઈ સ્વામીજી 12 વર્ષની ઉંમર રાખે છે કે જેથી કંઈક સમજણા થાય પછી તમે દીક્ષા લઈ શકો. અને પછી ઉપરની કોઈ ઉંમર નથી. તમે 100 વર્ષની ઉપરના હો ને તો પણ જો તમને સદબુદ્ધિ સૂજે કે ભાઈ હવે જે મોડું થયું, ભલે છેલ્લે જાયગા ત્યારથી સવાર, તો મારે મરતા પહેલાં પણ મંત્ર દીક્ષા લઈ લઈએ ને તો પણ ઉદ્ધાર થઈ જાય. મરતા પહેલાં તો હજી તો માત્ર 62 જ વર્ષ તમારે થયા છે. એટલે કોઈ ચિંતાની વાત નથી. તમે ગમે ત્યારે મંત્ર દીક્ષા લઈ શકો છો. મેં જે વાત કરી 3 વસ્તુ યાદ રાખવાની કે તમને જીવનમાં આ મંત્ર દીક્ષા શા માટે લેવી એ સ્પષ્ટ હોવું જોઈએ કે મારે જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું છે અને એના માટે મારે મંત્ર દીક્ષા લેવી છે. જો રામકૃષ્ણ સંઘમાં દીક્ષા લેવાની, બાકી બધી જગ્યાએ દીક્ષા લેવા માટે અલગ અલગ કોઈ હોય છે. ઘણા લોકો કહે છે ભાઈ દીક્ષા શા માટે લેવી, કે ભાઈ એમાં સાંભળ્યું છે કે દીક્ષા લીધી હોય તો ગેસ્ટ હાઉસમાં જલ્દીથી મફતમાં જગ્યા મળે. તો ભાઈ એના માટે તેને દીક્ષા નહીં લેતા. તમને અમસ્તુ દખ્યા અપાવી દેશે. એના માટે ગુરુને હેરાન નહીં કરતા. ગુરુને બધા પાપ લેવા પડે ને કેટલું હેરાન થવું પડે. તમારે ગેસ્ટ હાઉસ અમસ્ત અમે આપી દઈશું બાપા, પણ એના માટે તેની દીક્ષા નહીં લેતા. જો એ જ તમારે દીક્ષા લેવાનો ઉપાય. મારે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું છે. ભાઈ નોકરી મળી જશે, આ જો ને એપ્લાય નો રિપ્લાય કેટલા વખતથી છે. આ તો દીક્ષા લેવાથી જો આપણો કંઈક ઉદ્ધાર થતો હોય તો આ બધા જો સાંસારિક માટે થઈને કદાચ બની શકે છે દીક્ષા લેવાથી તમારા મનમાં શાંતિ મળે અને મનની એકાગ્રતા વધે, એનાથી તમે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાઓ અને નોકરી મળે, એ જુદી વાત છે, એ તો બાય પ્રોડક્ટ છે. પણ એના માટે તમે દીક્ષા નહીં લેતા. દીક્ષા લેવાનો એકમાત્ર ઉદ્દેશ હોવો જોઈએ, મારે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું છે, મારે ઈશ્વર તરફ પ્રયાણ કરવું છે. આ નંબર 1. અને બીજું કે મારે અહીંયાથી દીક્ષા લેવી છે, મને રામકૃષ્ણદેવમાં શ્રદ્ધા છે, મને રામકૃષ્ણદેવનો જ મંત્ર જોઈએ છે, મને રામકૃષ્ણદેવ જ મારા ગુરુ છે અને મારા ઈષ્ટ છે. આ વાત તમારા મનમાં હોવી જોઈએ. આ 2 વસ્તુ તમારા મનમાં ઠીક હોય, શ્રી રામકૃષ્ણદેવમાં શ્રદ્ધા હોય તો જાઓ તમે જગન્નાથ મહારાજ પાસે ઓફિસમાં ગમે ત્યારે, આજે અથવા કાલે ગમે ત્યારે જઈ ત્યાં ફોર્મ તમે ભરી દો અને 4 પુસ્તકો વાંચી લો જલ્દીથી. રામકૃષ્ણદેવનું સંક્ષિપ્ત જીવન, કારણ કે મોટા જીવન વાંચવાની હવે ટાઈમ નથી, કારણ કે 14 તારીખે તો દીક્ષા છે, 16 તારીખે તો 16મી મહિના દીક્ષા છે. હવે 1 મહિનો ન થયો, અડધા 15 દિવસ એ ન રહ્યા. માટે 16મી તારીખે દીક્ષા છે, માટે હવે તૈયાર કરવા માટે જલ્દીથી રામકૃષ્ણદેવનું સંક્ષિપ્ત જીવન, મા શારદાનું સંક્ષિપ્ત જીવન, સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવન, આ 3 જીવનચરિત્ર વાંચી લો. અને રામકૃષ્ણ કથામૃત આમ તો આખું વાંચવું જોઈએ, 3 ભાગ, નહીં તો 1 ભાગ વાંચો, નહીં તો થોડાક પાના કમસે કમ વાંચી લો અને લખજો કે બાકીનું કથામૃતનું વાંચન ચાલુ છે. તો આના બેસિસ ઉપર પણ તમને અમે દીક્ષાનું ફોર્મ કરી દઈશું. પણ હા, એક શરત મેં કીધી હતી, બીજા કોઈ ગુરુ પાસે તમે દીક્ષા લીધેલી હોય તો ન થઈ શકે. કેમ? દીક્ષા ગુરુ એક જ હોય, શિક્ષા ગુરુ ઘણા હોઈ શકે. તો એટલા માટે જો કોઈએ, હા એક અલગ વાત છે, બહુ નાનપણમાં કોઈએ દીક્ષા લીધી છે અને એમને યાદ નથી, કોઈ કે કીધું કે તમે દીક્ષા લીધી પણ તમને યાદ નથી, તમને ગુરુનો ચહેરો યાદ નથી, તમે ગુરુની પૂજા નથી કરતા. મુખ્ય વાત આ શા માટે કહેવાના છે કે તમારા મનમાં પાછળથી થાય, અરે મારા ગુરુએ તો આમ કીધું હતું, આ ગુરુ આમ કહે છે, આણે કીધું પૂર્વ તરફ લ્યો, આ કહે છે પશ્ચિમ તરફ બેસો, આણે કીધું આમ કરો, આણે કીધું આ મંત્ર જાપ કરો, આણે કીધું આ મંત્ર, મારે કઈ દિશામાં જવું, તમને જ બહુ કન્ફ્યુઝન થશે. એટલે તમારે જો તમે કોઈ ગુરુ બનાવ્યો તો તમે જે ગુરુ છે એનું જ પાલન કરો શ્રદ્ધાપૂર્વક. પણ જો તમે ગુરુ ન બનાવ્યા હોય, બહુ નાનપણમાં બનાવ્યો અને તમને યાદ ન હોય તો અલગ વાત છે.
કોઈ કહે કે અમારું તો જનોઈ થઈ ગઈ છે, અમે તો ઉપનયન સંસ્કાર, એટલે ઉપનયન તો દરેક બ્રાહ્મણે કરવાનું છે, એની સાથે આનો કોઈ સંબંધ નથી. તમે જો ઉપનયન સંસ્કાર થયો હોય, તમે જનોઈ ધારણ કરી હોય અને તમે ગાયત્રી મંત્ર લીધો હોય, ગાયત્રી પીઠ દ્વારા નહીં, અમસ્તો જે ગાયત્રી મંત્ર તમે કરતા, અને ગાયત્રી મંત્ર તો અમસ્તો કરવો જ પડશે, તમે મંત્ર દીક્ષા લીધા પછી પણ કરવો પડશે. એ ગાયત્રી મંત્ર અલગ છે, આ અલગ છે. આ છે ઈષ્ટ મંત્ર અને પેલો છે ગાયત્રી મંત્ર, એ ચાલુ રહેશે. એના સિવાય તમારા ઘરમાં કુળ દેવતા, દેવી દેવતા, એ પણ તમારી પૂજા ચાલુ રહેશે. એ કાંઈ બંધ કરવાની નથી, બંધ કરવાની નહીં કે, પણ એમાં, અને બીજા બધા મંદિર મસ્જિદમાં પણ તમે જઈ શકો, પણ એમાં પણ તમારે ઈષ્ટ દેવતાને જોવાનું છે, એ પણ બંધ નહીં થાય. અહીંયા કોઈ સંકીર્ણતા નથી, પણ ઈષ્ટ દેવતા પ્રત્યેની ઈષ્ટ નિષ્ઠા હોવી જોઈએ. એટલા માટે શ્રી રામકૃષ્ણ તમારા મુખ્ય ગુરુ અને મુખ્ય તમારા ઈષ્ટ એવા હોવા જોઈએ, અને એવી તમારામાં શ્રદ્ધા હોય તો તમે અહીંથી અવશ્ય મંત્ર દીક્ષા લઈ શકો છો, કોઈ વાંધો નથી. શું આજે પણ રામકૃષ્ણ મિશનમાં આત્મ સાક્ષાત્કાર પુરુષો છે? ઠાકુરબા અને સ્વામીજી તથા અંતરંગ શિષ્યો બાદ પણ રામકૃષ્ણ સંઘ ઘણા મહાપુરુષો થયા, પરંતુ તેમના જીવન ચરિત્રો કેમ બહાર પાડવામાં આવતા નથી કે તેમની મંદિરમાં પૂજા થતી નથી? બહુ સરસ પ્રશ્ન છે. વાત એમ છે કે રામકૃષ્ણ સંઘ દ્વારા આ વાત કરવામાં આવી છે કે માત્ર રામકૃષ્ણ દેવ, મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને એમના જે 16 શિષ્યો, એમના જ ફોટો તમે રાખ્યા છે, એમના અમે જન્મદિવસો અમે ઉજવીએ છીએ. અને રામકૃષ્ણમાં સર્વદેવદેવી સ્વરૂપ આવી ગયા, એટલે બધું એમાં આવી ગયું. અને તમારા ગુરુ મેં વાત કરી કે જે કોઈ આપણા ગુરુ છે એ તો માત્ર માધ્યમ છે, મુખ્ય છે રામકૃષ્ણ દેવની કૃપા. એ મનુષ્ય ગુરુના માધ્યમથી પ્રવાહિત થઈને દીક્ષા વખતે મળે છે. એટલા માટે મુખ્ય રામકૃષ્ણ દેવને આપણે પકડી રાખવાના છે. એકવાર એવું થઈ ગયું શિલોંગ સેન્ટરમાં કે કોઈ પોતાના ગુરુના આવી રીતે એમના જન્મદિવસ ઉજવવાનું શરૂ કર્યું. આ વાત જ્યારે ખબર પડી રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ વીરેશ્વરનજી મહારાજ, એટલે એમણે પછી નિયમ કર્યો કે હવેથી આપણે પહેલાં ગુરુ પૂર્ણિમા નહોતા ઉજવતા, પછી એમણે કહ્યું ચાલો બધાને પોતપોતાના ગુરુની જન્મદિવસ ઉજવવો છે ને, તો રામકૃષ્ણ દેવ આપણા ગુરુ છે, તો બધાએ રામકૃષ્ણ દેવની વિશેષ પૂજા થશે અને ગુરુ પૂર્ણિમાના દિવસે બધા પોતપોતાના ગુરુને યાદ કરશે. પણ એ ગુરુ કોણ? રામકૃષ્ણ દેવ. પોતાના મનુષ્ય ગુરુને પણ તે દિવસે યાદ રાખજો, પણ અલગથી પોતાના ગુરુનો જન્મદિવસ નહીં ઉજવતા. કેમ? એમાં ભાગલા થશે. આ કહેશે મારા ગુરુ મોટા, આ કહેશે મારા ગુરુ મોટા, અને પછી એમાં ભાગલા પડશે. એટલે આના માટે થઈ અને અમે લોકો મુખ્ય જે સ્ત્રોત છે એને પકડી રાખવાનો છે, શ્રી રામકૃષ્ણ દેવ. તો તમે શિવમયાનજી મહારાજ પાસે દીક્ષા લીધી કે વીરેશ્વરજી પાસેથી દીક્ષા લીધી ઘણા વર્ષો પહેલાં, મુખ્ય જે પાવર હાઉસ એક જ છે રામકૃષ્ણ દેવનો, એ પાવર હાઉસમાંથી તમને ઇલેક્ટ્રિસિટી મળી રહી છે. એક જ પાવર હાઉસ એક જ છે. હવે ક્યાંથી કોઈ કયા વાયરમાંથી તમને ઇલેક્ટ્રિક આવે છે એનાથી તમારે શું મતલબ? એ મુખ્ય વાત નથી. મુખ્ય વાત છે પાવર હાઉસ. પાવર હાઉસ છે રામકૃષ્ણ દેવનો. એમાંથી તમને વીજળી મળી રહી છે, એમાંથી તમને આ આધ્યાત્મિક શક્તિ મળી રહી છે. એના ઉપર વધારે ધ્યાન દેવાનું. તો આપણે અહીંયા રામકૃષ્ણ સંઘમાં એના સિવાય બીજા કોઈ પણ બીજા સંન્યાસીઓ કે બીજા જે એમના કોઈ પણ જીવનચરિત્ર પ્રકાશિત થતા નથી. પણ હા, જ્યારે કોઈ પણ પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ કે જેમને મંત્ર દીક્ષા દેવાનો અધિકાર આપવામાં આવે છે, એમની જ્યારે મહાસમાધિ થઈ જાય, એના 13મા દિવસે જ્યારે ભંડારો થાય, ત્યારે નાનકડી બુકલેટ બહાર પડે છે એમના જીવનચરિત્રને, જેથી તમને ખબર પડે કે તમારા ગુરુ કેવા હતા. પણ એમના જીવનકાળ દરમિયાન નહીં, એમના જીવન પછી, એમની મહાસમાધિ પછી તમને એ પુસ્તક મળશે. તો જેટલા લોકોએ દીક્ષા લીધી છે, ગહનાજી પાસેથી લીધી છે, આત્મસાયન પાસેથી લીધી છે, ભૂતેશાની પાસે લીધી છે, રંગનાથન પાસે લીધી, આ બધાના પુસ્તકો અમારી પાસે અવેલેબલ છે, નાના નાના પુસ્તકો. એના સિવાય ઘણા બધા ભક્તોએ મળીને પોતાની રીતે એ લોકોએ પુસ્તકો મોટા મોટા બહાર પાડ્યા છે. ગહન ચિંતન આનંદ, ગહનાનજી મહારાજનું મોટું પુસ્તક હિન્દીમાં પ્રકાશિત થયું છે, બંગડીમાં પ્રકાશિત થયું છે. વીરેશ્વરનજી મહારાજના 2 મોટા પુસ્તકો દિવ્ય જીવન નામથી પ્રકાશિત થયા છે. એ લોકો ભક્તોએ બહાર પાડ્યા છે. રામકૃષ્ણ મિશને પોતે ઓફિશિયલી બહાર પાડ્યા નથી. તમને મળશે, અહીંયા વેચાતા મળી જશે, કારણ કે ઠીક છે, પણ પ્રકાશિત અમે નથી કર્યા. પછી ભૂતેશાનંદ મહારાજનું પુસ્તક હજી હિન્દીમાં નથી આવ્યું, બંગાળીમાં પુસ્તક આવી ગયું છે, મોટું પુસ્તક. રંગનાથન મહારાજના ઇંગ્લિશમાં 2-3 પુસ્તકો આવી ગયા, માય લાઈફ ઇઝ માય વર્ક, ધ મોન્ક વિધાઉટ ફ્રન્ટિયર્સ, આવા ઘણા પુસ્તકો એમના બહાર પડ્યા છે, ઇંગ્લિશમાં પડ્યા છે, હજી હિન્દી ગુજરાતીમાં બહાર નથી. પણ નાના નાના પુસ્તકો ગુજરાતીમાં પણ તમને મળશે. તો મુખ્ય વાત શું છે કે આપણે મેઇન પાવર હાઉસ ઉપર વધારે ધ્યાન દેવાનું છે. પણ તેમ છતાં
આ લોકોના પુસ્તકો પણ વાંચવાથી ફાયદો થશે કે આપણને લાગશે કે ભાઈ રામકૃષ્ણદેવ તો ઠીક છે મહાન હતા, સ્વામીજી મહાન હતા, પણ આજના દિવસ સુધી આટલા બધા આ લોકોનું જીવન જ્યારે તમે એની બધી ઇન્સિડન્ટ તમે જુઓ કે આટલી બધી ઘટનાઓ તમે જુઓ કે આજના દિવસ સુધી પણ લોકોને આ આત્મસાક્ષાત્કાર કરેલા બધા વ્યક્તિઓ છે, એ લોકોને આધ્યાત્મિક પ્રગતિ થઈ છે, એ લોકોની મુક્તિ થઈ છે, એ લોકોના ઉદ્ધાર થયો છે. તો આપણો આ વિશ્વાસ વધે એટલા માટે થઈને આ પુસ્તકો તમે વાંચી શકો છો. એ અવેલેબલ છે, લાઇબ્રેરીમાં પણ અવેલેબલ છે, અને ત્યાં ઘણા બધા પુસ્તકો. આ બધા જે મહામાન પુરુષો જે આની પહેલાં થઈ ગયા, રામકૃષ્ણદેવના પછી અત્યારે તો એ 16મા અધ્યક્ષ સ્મરણાનંદજી મહારાજ, 15મા અધ્યક્ષ હતા આત્મસાંજમાં. આ બધાના પુસ્તકો વાંચો ખબર પડશે, ઓહો. પણ તેમના હયાતીમાં પુસ્તકો પ્રકાર હવે તમને ખબર પડે, ઓહો વીરેશ્વરાનંદજી મહારાજ આવી બધો એમને પાવર હતો, પણ ત્યારે ખબર ન પડી. હવે એમને બહાર પાડવામાં આવ્યો કે જેથી તમારું એ થઈ જાય. એટલા માટે અહીંયા આ સતત શ્રી રામકૃષ્ણનો પાવર, આ રામકૃષ્ણ સંઘ એ રામકૃષ્ણદેવનું સૂક્ષ્મ શરીર છે, અને રામકૃષ્ણદેવ આજે પણ કામ કરી રહ્યા છે. તમને વિશ્વાસ થાય કે ન થાય? ઘણાને વિશ્વાસ નથી થતો. એક ઘટના કહી દઉં કે એક અમારા સ્વામીજીને કીધું કે ભાઈ તમને આવી રીતે કહો છો કે જે રામકૃષ્ણ મિશનમાં લે તો પછી દીક્ષા લે તે એમાં આવી રીતે એને બધું થઈ જાય, એને મુક્તિ થઈ જાય, એને બધું થઈ જાય, મૃત્યુ સમયે આવું બધું થાય. આ બધું તો અમને તો કાંઈ એમાં સમજણ પડતી નથી, અમને તો કંઈ લાગતું નથી. આટલા વખતથી મંત્ર જપ કરી છે, કોઈ ફાયદો તો દેખાતો નથી. ભાઈ આ તમને આ બધી સૂક્ષ્મ વસ્તુ છે. માં શારદાજીને પૂછવામાં આવ્યું ભાઈ અમને તો કોઈ ફાયદો નથી. અરે કે માન લો તમે સૂતા હો ખાટલામાં, તમારો ખાટલો લઈને કોઈ બીજી જગ્યાએ લઈ જાય તો તમને ખબર પડે? એ તો તમે જે ઉઠશો ત્યારે ખબર પડશે ક્યાં ને ક્યાં આવી ગયા. તો જ્યારે તમે જાગશો ત્યારે ખબર પડશે. અત્યારે તમે સૂતા છો, તમને લઈ જવામાં આવી રહ્યા છે ક્યાં ના ક્યાં એ મંત્ર જાપ દ્વારા, પછી તમને ખબર પડશે ઓ ક્યાં ના ક્યાં આવી ગયા. એટલે શ્રદ્ધા રાખવાનું, મંત્રમાં શ્રદ્ધા રાખીને તમે મંત્ર જાપ કરો અને આગળ વધો તો જરૂરથી તમને એનો ફાયદો થશે. ત્યારે સ્વામીજી પછી એક ઘટનાનું વર્ણન કર્યું કે સ્વામી સુબોધાનંદજી મહારાજ, ખોખા મહારાજ જેને કહેવાય છે, કારણ કે ખોખા એટલે નાનું બાળક. બંગાળીમાં ખોખા કોને કહે? સાવ નાનું બાળક. એ ખોખા એ દીકરા તો એ નાના એ બાળક, નાનું બાળક. અહીંયા નાના બાળકને શું કહે ગુજરાતીમાં? એ બબલા અહીંયા આવતો એમ કહે ને, એમ એ ખોખા એ દીકરા તો એ ખોખા મારે બહુ સરળ હતા, નાના બાળકને જેવા જ છેલ્લે સુધી. એ ખોખા મારા સ્વામી સુબોધાનંદજી મહારાજ, એનું જીવન ચરિત્ર તમને મળશે, ભક્તમાલિકામાં છે. એ સ્વામી સુબોધાનંદજી મહારાજ રાંચી નામની જગ્યા છે, રાંચીમાં બહુ સુંદર અમારો આશ્રમ છે. એ રાંચીમાં એ ભક્તો રહેતા હતા. તો રાંચીમાં જ્યારે સુબોધાનંદભાઈ ગયા હતા ત્યારે એક કન્યા હતી, એ વિધવા થઈ ગઈ હતી, બાળ વિધવા હતી, કુસુમ એનું નામ હતું. એને એમણે મંત્ર દીક્ષા આપી, અને કુસુમ એ મહારાજની બહુ સેવા કરતી, અને મહારાજ ઉપર એમને બહુ જ એ હતું, એમનું ખૂબ જ શ્રદ્ધા હતી મહારાજ પ્રત્યે. અને મહારાજ જ્યારે આવતા તો એમના ઘરની બાજુમાં પણ એક પરિવાર હતો, મુખર્જી પરિવાર. એ લોકો જોતા સુબોધાનંદજી મહારાજ. એક દિવસે એમણે જોયું કે સુબોધાનંદજી મહારાજ કુસુમને સાથે લઈ હાથ પકડી અને બહાર જઈ રહ્યા છે. આ લોકોને નવાઈ લાગી. અરે સુબોધાનંદજી મહારાજ જ્યારે આવે છે પહેલાં તો અમારા ઘરમાં આવે છે, પછી આ લોકોના ઘરમાં જાય છે, ક્યારે આવ્યા ખબર પણ ન પડી. અને આવી રીતે કુસુમ લઈને જાય છે. અને કુસુમ ત્યારે બહુ બીમાર હતી, એકદમ બીમાર હતી, સિરિયસ હતી, ક્યારે મરી જાય છે ખબર નહીં. અને ખરેખર થોડા વખત પછી જોયું, ખબર આવ્યા કુસુમ તો મરી ગઈ, સવારની મરી ગઈ છે. તો કેટલા કલાક પહેલાં મરી ગઈ. અરે અમને ખબર ન પડી. અરે અમે પોતે કુસુમને જતા જોઈ સુબોધાનંદજી મહારાજ સાથે, અને કુસુમ મરી ગઈ છે. આ કેવી રીતે બની શકે? એ લોકોને કંઈ ખબર જ ન પડે આ શું થઈ ગયું. પછી જ્યારે થોડાક વખત પછી ખોખા મહારાજ જ્યારે આવ્યા ત્યારે એમણે કહી કે આવી રીતે અમે તમને જોયા તો તમે ત્યારે તો તમે આવ્યા નહોતા, તમે તો આવ્યા ને અમને મળ્યા કેમ નહીં? ખોખામાં કે હું તો આવ્યો જ નથી, કે અમે જોયા તમને, તમે કુસુમને લઈને બહાર ગયા અને પછી કુસુમ મરી ગઈ. ખોખામાં કે ભાઈ હું નથી આવ્યો, મને કંઈ ખબર નથી, ઠીક છે હું જોઉં, પછી મને ખબર પડશે તો તમને કહીશ. એના ઘણા વખત પછી આ કહે છે કે હવે બંધ કરો, એનું મોબાઈલ કહે છે, કોઈકનો મોબાઈલ વાગી રહ્યો છે કે ભાઈ બંધ કરો, બંધ કરો, બંધ કરો, ટાઈમ થઈ ગયો, એલાર્મ વાગી રહ્યું છે.
તો એના પછી ખોખા મહારાજ બહુ બીમાર થયા, અતિશય બીમાર થયા. અને ઠાકોરે એના પછી શું થયું કે જોયું કે એની સેવા કરવા માટે કુસુમ આવી છે. કુસુમને પૂછ્યું, કુસુમ તું અહીંયા? કે હા, કે હું રામકૃષ્ણ લોકમાં હતી. અને ઠાકોરે કીધું, જો ખોખા મારો છે ને બહુ બીમાર છે, જાય એની સેવા કરીને આવ. એટલે મને સેવા કરવા માટે મોકલી છે. કાંઈ નહીં, તમે બંધ કરી દો ને, બંધ કરી દો. એટલે શું છે, ઘણા બધાને ખબર નથી પડતી બંધ કરવાની. એટલે આપણા વોલેન્ટિયર હોવા જોઈએ, એમને મદદ કરે બંધ કરવા માટેનું. ખબર ન પડે, ભૂલ આપણી છે. વોલેન્ટિયર આપણા હોવા જોઈએ કે બધાને શીખવે કેવી રીતે બંધ કરવું. તો પછી પાછું ખોલી દેજો, નહીં તો એટલે ઘરમાંથી પાછો અવાજ આવશે, ડોશીમાં ક્યાં ખોવાઈ ગયા પાછા. પછી ખોલી દેજો ને મોબાઈલ થોડી વાર પછી, એને ખોલતાય નહીં આવડે પાછું. નહીં તો આમાં શું, ઘરે જાય ને, ઘરથી ડોશીમાં જાય ને એટલે એના આમાં પર્સમાં નાખી દે મોબાઈલ. એને ખબર ન હોય બિચારાને કે ભાઈ તમને અમે મેસેજ કરશું ત્યારે અમે લેવા માટે આવશું. હવે આને તો ખબર ન હોય ક્યાં છે મોબાઈલ. હવે વાગે, એને ક્યાં છે વાગે એ ખબર નથી પડતી. વાત ત્યાં સુધી રિંગ પૂરી થઈ જાય, પછી માંડ મળે. હવે બંધ કરતા નથી આવડતું. એટલે આમાં આવું બધું. આ લોકોએ જ્યારે મોબાઈલ આપે ત્યારે બંધ કેવી રીતે કરવું એ પણ શીખવાડવું જોઈએ ઘરવાળાએ. કાંઈ નહીં, આપણા વોલેન્ટિયર આપણે રાખશું, બંધ કરતાં શીખવાડી દેશે. તો પછી એણે કીધું, તું રામકૃષ્ણ લોકથી આવીને સેવા કરી. અને પછી એણે કુસુમને પૂછ્યું, હે, કે હું તો તને લેવા નહોતો આવ્યો, અને આવી રીતે આ લોકો કહે છે કે હું તને લઈને ગયો, એ વાત સાચી? કે હા, એ વાત સાચી. તો તમે આવ્યા અને મને કીધું કે ચાલ હવે રામકૃષ્ણ લોકમાં તને લઈ જાઉં. એમ કરી મારો હાથ પકડીને તમે ઘરમાંથી બહાર મને લઈ ગયા. અને એના પછી મને રામકૃષ્ણ લોકમાં આવીને જોયું તો તમારે બદલે રામકૃષ્ણ દેવ છે. મેં કીધું, અરે તમે તો રામકૃષ્ણ દેવ છો. તો મને ત્યારે તમે તો ખોખા મહારાજનું રૂપ લીધું. કે હું ખોખા મહારાજનું રૂપ ન લેતો તું થોડી મારી સાથે આવત. તને તો ખોખા મહારાજ સાથે વધારે સંબંધ છે, એટલે તો ખોખા મહારાજનું મેં રૂપ લીધું. હું જ રામકૃષ્ણ દેવ જ આવ્યો હતો તારી પાસે. એટલે રામકૃષ્ણ દેવે જે કીધું છે કે ભાઈ છેલ્લી વખતે કમસે કમ માએ શારદાએ કીધું છે કે ભાઈ તમે રામકૃષ્ણનો ખરેખર દિલથી તમે શરણાગત થશો અને તમે પૂરું તેમના મતે ભક્તિ રાખશો તો રામકૃષ્ણ દેવ આવીને તમને છેલ્લી ઘડીએ હાથ પકડીને લઈ જશે. તો રામકૃષ્ણ દેવ આવ્યા, પણ એમણે ખોખા મહારાજનું રૂપ લીધું. પછી આ મુખર્જી પરવાણે કીધું, ભાઈ વાત એમ છે, હું નહોતો આવ્યો, ખરેખર હું તમને કહું છું નહોતો આવ્યો, પણ રામકૃષ્ણ દેવે મારું રૂપ લઈ અને કુસુમને લઈને રામકૃષ્ણ લોકમાં ગયા હતા. બલરામ બાબુની પત્નીએ જોયું કે બીજા ઓરડામાં હતા, અહીંયા બલરામ બાબુનો શ્વાસ ગયો અને એમને બલરામ પત્ની સૂઈ છે રથમાં. શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા, રથ અગાસી ઉપર આવ્યો અને રામકૃષ્ણ દેવ પાસેના ઓરડામાં ગયા, બલરામને લઈ પકડી અને રથમાં બેસાડીને રવાના થયા. અને એના પછી ખબર પડી, બસ એ જ વખતે બલરામ બાબુનો પ્રાણ ગયો હતો. બાજુના ઓરડામાં બેઠા હતા એમના પત્નીએ સાક્ષાત જોયું કે રથમાં બેસાડીને રામકૃષ્ણ દેવ એમને લઈ ગયા છે. તો આ બધી ઘટનાઓ અમે કોઈને કહેતા નથી. આ તો અત્યારે આધ્યાત્મિક શિબિર છે, બહુ જ એક તમે લોકો સાધકો છો, એટલા માટે આ બધી વસ્તુઓ અમે લોકો જે પબ્લિસિટી નથી કરતા, પબ્લિસિટી અમે દૂર રહીએ છીએ. અને આ બધી અત્યંત ગહન વસ્તુઓ છે અને અત્યંત કિંમતી વસ્તુઓ છે, એટલે બધાને બતાવવા જેવી નથી. પણ તમે લોકો સાધકો છો એટલે આ બધી ઘટનાઓ મેં તમને કહીશ. બીજા બધા સંપ્રદાયોમાં દીક્ષા સરળતાથી મળી શકે છે, પરંતુ રામકૃષ્ણ મિશનમાં દીક્ષા માટે ઘણા નિયમો હોય છે. તેનું કારણ સમજાવું. કોઈ નિયમ નથી, અમારે તો બહુ સરળ છે, પણ એક જ વાત રાખી છે, શ્રદ્ધા હોવી જોઈએ, બસ. બીજું કાંઈ અમે રાખ્યું નથી. તમે ફોર્મ ભરી દો, તમે પુસ્તકો વાંચો. પુસ્તકો એટલા માટે રાખ્યા કે એનાથી નહીં તો નહીં વાંચો તમને શ્રદ્ધા નહીં હોય. અને બીજા કોઈ નિયમ નથી કે ભાઈ આના પછી આ નહીં ખાવાનું. ફક્ત આટલું છે, જે દિવસે દીક્ષા હશે તે દિવસે ધોતિયું પહેરવાનું, કારણ કે આ નવો જન્મ તમારો થવાનો છે, આધ્યાત્મિક જન્મ થવાનો છે. તે દિવસે દીક્ષાનો દિવસ જ અસલ દિવસ છે, તમારો નવો જન્મ થશે. તો વર્ષમાં જીવનમાં એકવાર, આખા જીવનમાં એકવાર તો સાડી પહેરો, એકવાર તો ધોતિયું પહેરો,
એ દિવસે તમે ધોતી અને સાડી પહેરીને આવો, બસ આટલો જ નિયમ રાખ્યો છે. 4 કલાક માટે ઉપવાસ રાખવાનો છે, પછી 11-12 વાગે તો ફળ આપશે અને પછી 12 વાગે અહીંયા જમવાનું છે, ગુરુનો પ્રસાદ લઈને પછી ઘરે જવાનું. 5 કલાકમાં તો બધી વિધિ પતી જાય છે. અને બીજું કોઈ એવું પણ નથી રાખ્યું કે તમારે 1 લાખ રૂપિયા તમારે આ લાવવાનું, બીજા 2 લાખ રૂપિયા તમારે આ લાવવાનું, કાંઈ નહીં. થોડાક ફળ, મીઠાઈ, અગરબત્તી અને તમારે વસ્ત્ર દેવું તો દેવ. બહુ જ નાનકડી એ ગુરુ પૂજા વખતે આ કામ લાગે છે. એટલે અત્યંત સરળ વિધિ છે, કોઈ એવી જાતના કોઈ નહીં નથી. પણ શ્રદ્ધા, એ શ્રદ્ધા અમે એટલા માટે શ્રદ્ધાનું રાખ્યું છે કે એનાથી નહીં તો તમને ફાયદો નહીં થાય. શ્રદ્ધા વગર તમે મંત્ર લેશો, પછી કોઈ કે મને કીધું ભાઈ તમે મંત્ર જાપ કરો છો, કે કરું કેવી રીતે? કારણ કે મંત્ર યાદ જ નથી. કેટલા વખતથી મંત્ર કર્યો નથી. બહુ વિરલ આવી ઘટના ઘડે છે. કેટલાક વખત ક્યારેક કરી લઈએ છીએ, કેટલાક પાછા એમ કહે છે ભાઈ તો પછી શા માટે મંત્ર દીક્ષા લીધી? તો એટલા માટે મંત્ર દીક્ષા એ કંઈ આ આધ્યાત્મિક શિબિરમાં આપણે રૂપિયા ભરી દીધા 150 ગોયરા, 1-2 વાર જમી લેશું, જાશું તો જાશું, નહીં તો નહીં જાય. એવી રીતે આપણે મંત્ર દીક્ષાનું ફોર્મ ભરી દેવાનું એવું નહીં. અને દીક્ષા એટલે એકદમ સંન્યાસ દીક્ષા છે એ પણ એવું નહીં, એટલું બધું પણ નહીં લેવાનું. આ મંત્ર દીક્ષા છે, સવાર સાંજ 15 મિનિટ જો તમારે દેવાની તમારે અનુકૂળતા હોય અને જો તમને લાગતું હોય કે હવે આપણે આધ્યાત્મિક જીવન જીવવું શરૂ કરવું જોઈએ અને આધ્યાત્મિક જીવન જીવવા માટેની કોઈ ઉંમર નથી હોતી, તો ગમે ત્યારે તમે શરૂ કરી શકો છો. તો આપણે આ મંત્ર દીક્ષા તમારે જલ્દીથી લઈ લેવી જોઈએ. એના હવે મોડું ન કરવું જોઈએ. જો તમને ઈશ્વરમાં રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા હોય તો લઈ લેવું જોઈએ. એટલે અહીંયા કોઈ સરળતાથી જ દીક્ષા મળે છે. કોઈ અમારી જાતની કોઈ એવી જાતની કોઈ નિયમો નથી કે આટલા રૂપિયા આપો ને આટલું જ તમે આપો ને આવી જાતની કોઈ આટલું જ તમે આવું તમે ભોજન લેવાનું એવું કાંઈ નથી. આ જીવનનું ધ્યેય ઈશ્વર પ્રાપ્તિ છે, તો ઈશ્વર પ્રાપ્તિ પહોંચવાના માઇલસ્ટોન નિશાનીઓ કઈ? બહુ સરસ પ્રશ્ન છે. કેવી રીતે ખબર પડે કે આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધી રહ્યા? મેં વાત કરી હતી, શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુને આ જ પ્રશ્ન પૂછ્યો તો ભાઈ તમે સ્થિતપ્રજ્ઞની વાત કરી પણ ખબર કેવી રીતે પડે? તો એમણે કીધું હતું 2 પ્રકારના ટેસ્ટ, કે તમારા જીવનમાંથી તમને એમ લાગે કે મારી બધી કામનાઓ નીકળી ગઈ છે, હંમેશા તમે આનંદમાં છો, શાંતિમાં છો, તમને શાંતિ છે, તો તમે સમજી લેવાનું તમે આગળ વધ્યા. નહીં, બીજો કે સુખ અને દુઃખમાં તમે વિચલિત નથી થતા, દુઃખથી વિચલિત થતા, સુખથી છકી નથી જતા, અને કામ, ક્રોધ, લોભ, મેં એ તમારા ઓછા થઈ રહ્યા છે અને મનમાં શાંતિ મળી રહી છે અને તમને જીવન તમારા ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધી રહી છે, તો તમે ખરેખર તમે આધ્યાત્મિક જીવનમાં આગળ વધી રહ્યા છો. કોને કેટલા દર્શન થાય છે? કોને કેટલા જાતના સ્વપ્નમાં દર્શન થાય છે? કોને કેવી જાતના બધા અનુભવ થાય છે? એનું કોઈ મૂલ્ય નથી. કોઈ કરતાં કોઈ મૂલ્ય નથી. બધા કહે છે અમે તો આટલા વર્ષથી દીક્ષા લીધી, અમને તો કંઈ દર્શન ન થયા. પણ તમને પહેલાં કરતાં શ્રદ્ધા વધી, પહેલાં કરતાં તમારામાં શાંતિ વધારે આવી, એ તમને ક્યારે ખબર પડશે? બીજા લોકોના જીવનમાં જ્યારે કોઈ દુઃખ આવે છે તે લોકો સહન નથી કરી શકતા, સુસાઇડ કરી નાખે છે, અને તમારામાં આટલી બધી હિંમત આવે છે. ક્યાંથી આવે છે? અંદરમાં તમારું માનસિક બળ એટલું વધી ગયું. ક્યાંથી વધ્યું? આ મંત્ર જપ કરવાથી. એ મંત્રની શક્તિને કારણે તમે બહારની આટલી આ બધી આપદાઓમાં પણ તમે ટકી શકો છો. બહુ મોટી ઉપલબ્ધિ છે. તો આપણે એ જોવાનું નથી. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ગયા હતા તપસ્યા કરવા માટે 1 વર્ષ માટે ઋષિકેશમાં, અને એમની બાજુમાં જ એક કુટિયામાં એક હજી સાધુ હતો. એ સાધુ રોજ એમને કહે, અરે આજે તો છે ને કૃષ્ણ ભગવાન આવ્યા અને મુરલી વગાડતા હતા, બહુ સરસ મને દર્શન થયા. અને ભૂતેશાનંદ કહે, અરે ભાઈ હું આટલા દિવસથી જ મને તો કોઈ દર્શન નથી થયા, કેટલા વર્ષથી હું સાધના કરું છું અને અહીંયા કુટિયામાં બેસીને આવી તપસ્યા કરું છું, પણ મને તો કોઈ દર્શન થતા નથી. એમને બહુ ખરાબ લાગ્યું. એક દિવસે એમણે જોયું કે છત્રમાં ગયા હતા ત્યારે પેલો સાધુ એક રોટલી માટે એવો ઝઘડો કરતો સામેવાળા માટે. એણે ભગવાનને પ્રાર્થના કરી, ભૂતેશાનંદભાઈ, હે ભગવાન મને કોઈ દર્શન જોતા નથી. જો દર્શનનું પરિણામ આવું થતું હોય, એક રોટલી માટે ઝઘડવું, ભાઈ મને દર્શન વગરનો હું સારો છું. આ દર્શનનું કોઈ મૂલ્ય નથી. તમારા જીવનમાં કોઈ પરિવર્તન ન આવે તો બહારના એ દર્શન અને સ્વપ્નના દર્શન અને આ બધાની કોઈ એ કેવી કોને કે એ બધાની કોઈ મૂલ્ય નથી. એટલા માટે આપણે એના માટે રહેવું જોઈએ. હજી તો ઘણા પ્રશ્નો રહી ગયા, હવે ટાઈમ પણ થઈ ગયો.
ત્યાં બાકીના પ્રશ્નો છે ને તમે આધુનિક મારો શાંતિની શોધમાં પુસ્તકમાં ઘણા બધા ઉત્તર મળી જશે, તમને આજે મળવાની છે. અને એકાગ્રતા ધ્યાનનું પુસ્તક તમારે ખરીદવું પડશે. એમાં છેલ્લામાં પ્રશ્નોત્તરી આપેલી છે. બાકીના જેટલા પ્રશ્નો પછી છતાંય તમારે એવું હોય તો મને મળજો અલગથી, તો હું તમને સમજાવી દઈશ. ધર્મ અને વિજ્ઞાન વિશેની વાત તમને સમજાવી દઈશ. પછી અદ્વૈત આશ્રમ માયાવતીની વિશેષ માહિતી આપશો. સાધકને ત્યાં સાધના કરવી હોય તો અનુમતિ ખરી? પ્રકાશ પાડવા વિનંતી. હા, 3 દિવસ માટે માયાવતી અદ્વૈત આશ્રમમાં એ લોકો આપે છે. બહુ સરસ આશ્રમ છે. અદ્વૈત આશ્રમ માયાવતીનું એક વેબસાઇટ છે, એની વેબસાઇટમાં તમને બધી માહિતી મળી જશે. advaitaashrama.org, અદ્વૈતા આશ્રમા એક સાથે લખવાનું .org, એની વેબસાઇટમાં તમને બધી માહિતી મળશે. પણ પહેલાં 2-3 મહિના પહેલાં તમારે લખવું પડે, કારણ કે ગેસ્ટ હાઉસ બહુ નાનું છે, આખા દુનિયામાંથી લોકો આવે છે, પૃથ્વી પરનું સ્વર્ગ છે. તો સાધના માટે 3 દિવસ માટે લોકો અનુમતિ આપે છે. જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી, તો વચ્ચેના સમયનું શું? બહુ સરસ છે. હા, વચ્ચેનો સમય આપણા પાસે છે. બસ, જીવન આપણા હાથમાં નથી. આપણે થોડી કીધું હતું કે મને જન્મ લેવો છે. અને મૃત્યુ પણ આપણા હાથમાં નથી. એના મૃત્યુ પછી આપણા હાથમાં કોઈ પુરુષાર્થ નથી. આ જીવન અને મૃત્યુ વચ્ચેનો જે સમય છે એનું નામ છે જીવન. અને આ જીવન જે આપણા હાથમાં છે, પછી 4 વર્ષનું હોય કે 40 વર્ષનું હોય કે 80 વર્ષનું હોય, એ કેવી રીતે પસાર કરવું અને એમાં સાધના કરીને એ જીવનનો વધારેમાં વધારે લાભ લેવો, એ પુરુષાર્થ આપણા હાથમાં છે. ટાઈમ મેનેજમેન્ટ, કયો ટાઈમ આપણો મેનેજ કરી શકાય? બર્થથી ડેથ વચ્ચેનો, જન્મથી મૃત્યુ વચ્ચેનો જે સમય, એ ટાઈમ આપણે મેનેજ કરી શકીએ. મૃત્યુ પછી આપણું કાંઈ ન ચાલે, એમાં યમરાજનું ચાલે. પછી ઓચિંતા યમરાજને તેડા થશે, મોહ માયાને જવું પડશે, નહીં ચાલે તમારા તોફાન. જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. શિકાગોમાં આપે છેલ્લા વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી, તેમાં વિશેષ જાણકારી માહિતી આપવા કૃપા કરશો. પશ્ચિમની અને અન્ય પ્રજાને ભારતીય સંસ્કૃતિ ધર્મ વિશેનો આદરભાવ કેવો છે? તો આદરભાવ વધી રહ્યો છે. અને હું ત્યાં શિકાગોમાં તો ગયો હતો, પણ આ ધર્મ પરિષદ જે છે, સૌથી પહેલી પરિષદ 1893માં થઈ હતી, જેમાં સ્વામીજીએ પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા કહ્યું હતું. આ ફર્સ્ટ પાર્લામેન્ટ રિલિજન હતી શિકાગોમાં. 100 વર્ષ સુધી પછી બીજી પાર્લામેન્ટ ન થઈ. પછી એ જ કમિટીએ એનું પુનર્નિર્માણ કરી અને એ પુનર્વિચાર કરી કે નહીં, આ તો થવું જોઈએ. 100 વર્ષ પછી પાછું શિકાગોમાં બીજી પાર્લામેન્ટ રિલિજન ગોઠવવામાં આવી. અને ત્યારે નક્કી કરવામાં આવ્યું કે દર 5 વર્ષે આપણે આવી પાર્લામેન્ટ કોઈને કોઈ સ્થળે હોવી જોઈએ. એના પછી મેલબોર્નમાં કરી, અહીંયા કરી, ત્યાં કરી, બધી જગ્યાએ કરી. અને 6ઠી પાર્લામેન્ટ ઓફ રિલિજન એ હતી સોલ્ટ લેક સિટીમાં 2015માં અમેરિકામાં. તેમાં હું ગયો હતો. 7મી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન ટોરન્ટોમાં હતી આ વખતે, 1 થી 7 નવેમ્બર 2018. એમાં હું ગયો હતો અને એમાં મેં કીનોટ એડ્રેસ આપ્યું હતું, શિકાગોમાં નહીં. પછી વળતી વખતે હું અમેરિકાના ઘણી જગ્યાએ ગયો, એમાં શિકાગોમાં પણ ગયો, એમાં પ્રવચન થયા, પણ એ પાર્લામેન્ટ રિલિજનમાં નહીં. પાર્લામેન્ટ રિલિજન આ વખતે 7મી પાર્લામેન્ટ રિલિજન ટોરન્ટોમાં થઈ હતી. અને આ બધી વાતો મેં અહીંયા જ બેસીને બધી વિસ્તારથી કહી હતી અને ફોટો પણ બતાવ્યા હતા. એ બધું યુટ્યુબમાં તમને મળશે. આજે તમને યુટ્યુબની બધી વાત માહિતી આપી. rkmrajkot.org કેવી રીતે જવાનું, એમાં તમને આ પણ મળશે જે મેં વાત કરી છે. એ આશ્રમની યુટ્યુબમાં મારું વિદેશ યાત્રા જે છે પાર્લામેન્ટ રિલિજનની, બધું તમને મળશે. એ તમે જોઈ લો, કારણ કે અત્યારે મારી પાસે હવે સમય નથી, સમય પૂરો થઈ જ ગયો. ચેતનાનંદજી મહારાજના પુસ્તક પ્રાચીન સાધુદેર કથા પર ગુજરાતીમાં પ્રવચનમાળા શરૂ કરી શકો. આ જ 1-2 એવી વાત કરશો કે જેથી બધા સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ કંઈક જાણી શકે, એટલે વરિષ્ઠ સંન્યાસીઓ વિશે કંઈ જાણી શકે. એટલે હવે સમય નથી, પણ તમને જે મેં વાત કરીને અમારા જે વરિષ્ઠ સંન્યાસીઓ વિશે તમને પુસ્તકો હિન્દીમાં મળી જશે, ઇંગ્લિશમાં પણ મળી જશે, બંગાળીમાં મળી જશે. સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજનું પુસ્તક વાંચો, અવશ્ય વાંચો, દિવ્ય જીવન. અને એ તમને બુક સ્ટોલમાં મળશે ને લાઇબ્રેરીમાં પણ મળી જશે. એ પુસ્તકમાં તમને ઘણું બધું મળશે. પ્રભુ મહારાજ, વીરેશ્વરાજ મહારાજ પછીની બધી વાતો એ તમને મળી જશે.
અને એના સિવાય પછી બાકી બધા સ્વામીજીઓની પણ પુસ્તકોની મેં થોડી વાતો કરી છે, એ તમને ત્યાં મળી જશે. અને આ પ્રવચનમાળા શરૂ કરવા માટે પછી આપણે જોશું. અત્યારે અમારી પ્રવચનમાળા ચાલી રહી છે, એ પહેલાં પૂરી થવા દો. શ્રી રામકૃષ્ણ આરતી. શ્રી રામકૃષ્ણ આરતી આપણે રોજ કરીએ છીએ. આપણે કે ભાઈ એમાં શું સમજવાનું છે, પણ એમાં ગાગરમાં સાગર ભરી દીધો છે. એટલે દર રવિવારે સાંજના 6 થી 7 અમે લોકો આ રામકૃષ્ણ આરતી ઉપર અમને ચર્ચા કરીએ છીએ મંદિરના નીચેના હોલમાં. એમાં તમે બધા આવી શકો છો. તો એ 6 થી 7માં આ રામકૃષ્ણ આરતી હવે પૂરી થવા આવી છે, પણ હજી થોડુંક ચાલશે. એના પછી ઓમ નૃત્યમનું પણ ચાલશે, એટલે થોડાક વખત હજી ચાલશે. એના પછી કદાચ આપણે આવી રીતની વાતો કરીશું કે સત્સંગની વાતો કે જૂના બધાએ પ્રાચીન સંન્યાસીઓની થોડીક વાતો, એના માટે એક સિરીઝ શરૂ કરશું. જોઈએ કેટલોક તમારો ઉત્સાહ છે ને કેટલાક લોકો આવો છો, એના ઉપર બધો આધાર રાખે છે. તો આવી રીતે 6:03 થઈ ગઈ, 3 મિનિટ વધારે થઈ ગઈ છે, પણ બધાને મળીને ખૂબ જ આનંદ થયો. તમે આટલા બધા પ્રશ્નો પૂછ્યા, થોડાક જ પ્રશ્નો બાકી રહી ગયા છે અને એ પણ કોઈ એવા ઇમ્પોર્ટન્ટ નથી. છતાં તમારે એવું હોય તો તમે મને મળી અને પછી ઉત્તર લઈ લેશો અથવા મને લખશો. પણ જે મેં વાત કરી એકાગ્રતા ધ્યાનના પુસ્તકમાં છેલ્લે પણ પ્રશ્નના ઉત્તર આપ્યા છે. આ આધુનિક માનવ શાંતિની શોધમાં એમાં આ બધું લખીને આપ્યું છે. મેં તમને પુસ્તક આજે આપવાના છે, એમાં કેવી રીતે શાંતિ મળે વિવિધ પરિસ્થિતિઓમાં બધું આમાં આપેલું છે. કે જેમ કે દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની કળા, દુઃખ અને વિપત્તિને ડુંગર તૂટી પડે ત્યારે કેવી રીતે શાંતિ મળે, ક્રોધરૂપી ચાંડાળ મસ્તક પર સવાર થાય ત્યારે કેવી રીતે શાંતિ મળે, પરિવારમાં કજિયા કંકાસ સજાય ત્યારે કેવી રીતે શાંતિ મળે, સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે કેવી રીતે શાંતિ મળે, હતાશા નિરાશાના ઘોર વાદળ છવાય ત્યારે કેવી રીતે શાંતિ મળે. આ બધું અને આધુનિક માનવ અને સમન્વયાત્મક યોગ, કેવી રીતે 4 યોગોનો સમન્વય કરીને આપણે દૈનિક જીવનમાં સુખ શાંતિ મેળવી શકાય અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મેળવી શકાય, એની બધી વિસ્તારની વાતો કરી છે. સત્યમેવ જયતે, ચિંતાનું ઓસડ ચિંતન, વ્યવહારુ સૂત્રો આપ્યા છે ઘણા બધા, અને કર્મનું ફળ મળે છે, ક્યારે મળે છે, કેવી રીતે મળે છે, શું કર્મ કરવું, આ બધી વિસ્તારથી આ બધી વાતો આમાં આપેલી છે આધુનિક માનવ શાંતિની શોધમાં. એ પુસ્તક તમે વાંચી લેજો. બીજા પણ બહુ સારા પુસ્તકો એમાં આપેલા છે, બહુ સરસ પુસ્તકો, એ પણ વાંચી લેજો. વાંચો અને વચાવો. રામકૃષ્ણ જ્યોતના અંકો આપ્યા છે, જેથી તમે એને દેખાડી કે ભાઈ આ અંક છે, અને તમને તમારે એ રામકૃષ્ણ જ્યોત ભેટ યોજનાના પેમ્પલેટ પણ એમાં આપેલા છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટની પ્રવૃત્તિઓનો પેમ્પલેટ પણ એમાં આપેલું છે. એટલે તમે અહીંયા આવતા જાઓ. બેટરી હમણાં તો ફૂલ ચાર્જ થઈ ગઈ, બધાની બેટરી ચાર્જ છે, હું જોઈ રહ્યો છું, બધા આનંદમાં છે. પણ પછી થોડાક દિવસ પછી બેટરી ડિસ્ચાર્જ થશે. એટલે વચમાં બેટરી ચાર્જ કરવા માટે અહીંયા આવવાનું. બની શકે તો રોજ સંધ્યા આરતીમાં આવો. એટલી સરસ સંધ્યા આરતી થાય છે, કેવું સરસ મંદિર છે. આખા વિશ્વમાં સૌથી મોટું મંદિર એ બેલુર મઠ, અને બીજું સૌથી મોટું મંદિર શ્રી રામકૃષ્ણનું રાજકોટમાં છે. કેટલી મોટી આપણી પાસે, આ કેવા આપણે ભાગ્યશાળી છીએ એ તો વિચાર કરો. અને અહીંયા એ મંદિરમાં રામકૃષ્ણદેવ સાક્ષાત વિરાજમાન છે, ને ત્યાં રોજ સંધ્યા આરતી થાય છે. જે લોકો રાજકોટમાં રહે છે કેટલા ભાગ્યશાળી છે. બની શકે તો રોજ સાંજના આવવાનું અને અહીં આરતી અટેન્ડ કરવાની ન થઈ, અને દરરોજ સાંજના આરતી પહેલાં કંઈક સત્સંગ થાય છે, એ સત્સંગ અટેન્ડ કરો. મોટી લાઇબ્રેરી છે, 30,000 પુસ્તકો છે. એના મેમ્બર બનીને ઘરે લઈ જાઓ પુસ્તકો વાંચવા માટે, અને વિવેકાનંદ બુક વર્લ્ડમાંથી પુસ્તક ખરીદો. કેટલી બધી પ્રવૃત્તિઓ, અહીંયા મેડિકલ સેન્ટર પણ છે, એનો પણ તમે લાભ લઈ શકો. તો આ બધી પ્રવૃત્તિમાં તન મન ધનથી તમે આમાં પોતાનો સહકાર આપો. આ પણ એક પ્રકારનું સાધના છે. તમે ગુરુની સેવા કરી રહ્યા છો, તમે રામકૃષ્ણદેવની સેવા કરી છો. રામકૃષ્ણ સંઘની કે રામકૃષ્ણ આશ્રમમાં કોઈ પણ પ્રવૃત્તિમાં તમે તન મન ધનથી સેવા કરો છો, તમે દાન આપો છો, અથવા તો અહીંયા તમે વોલન્ટિયર બનો છો, અથવા તમે અહીંયા આવીને જપ કરો છો, એ પણ એક સેવા છે. તો બની શકે એવી સેવા તમે અહીંયા કરો. અહીંયા આવતા જાઓ, બેટરી ચાર્જ કરતા જાઓ. અમે પણ અવારનવાર ધ્યાન શિબિર કરીએ છીએ, આધ્યાત્મિક શિબિર કરીએ છીએ. 3 દિવસની નહીં, 4 કલાકની થાય છે, કારણ કે 3 દિવસ તો કાઢવું બહુ મુશ્કેલ છે. પણ 4 કલાકની શિબિરો આપણે વચમાં કરતા હોઈએ છીએ. એમાં પણ તમે આવી શકો છો, ખાસ કરીને જે લોકો રાજકોટના છે. અને બાકી તો યુટ્યુબના માધ્યમથી સત્સંગ તમે કરી શકો છો. પણ સત્સંગ અને આ સત્સંગમાં અંતર એટલું છે, અહીંયા એમાં તમને લાઈવ જોવા મળે અને આમાં ડબલ લાઈવ જોવા મળે. એમાં તો લાઈવ જોવા મળે યુટ્યુબમાંથી, પણ તમને અહીંયા જે મળે છે એમાં વાઇબ્રેશન જે છે, એ તરંગો, એનો જે લાભ મળે છે એ ત્યાં તમને ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી તમને નહીં મળે. એટલે બની શકે તો અહીંયા આશ્રમમાં આવવાનું.
એ વાઇબ્રેશનનો લાભ લેવાનો. ના આવી શકો તો તમે ઈ સત્સંગ કરો. પણ આવી રીતે જરૂરથી આમાં ઈશ્વર આપણને મદદ કરશે. હું ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું. એમના આશીર્વાદ આપણા ઉપર વરસો અને આપણે બધા જ સાધનામાં આગળ વધીએ અને આ સાધના કરી અને એમના ઉપદેશોનું પાલન કરી અને આધ્યાત્મિક જીવનમાં આગળ વધી અને મનુષ્ય જીવનનું જે મુખ્ય જે એનું ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત કરી આપણું મનુષ્ય જીવન સાર્થક કરી શકીએ એવી શક્તિ આપણને તેઓ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીને તમારા સૌની અંદર જે દિવ્ય ચેતના વિરાજમાન છે એને પ્રણામ કરી અને હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ.